હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે નવમું ચેપ્ટર સંકીર્ણ સંયોજનો છે એનું રિવિઝન કરશું. ઓવરઓલ ચેપ્ટરનું રિવિઝન છે, થિયોરેટિકલ રિવિઝન છે એ અહીંયા કરશું અને પછી ફરી પાછળ એની પછી આપણે પીવાયક્યુ છે એનું રિવિઝન છે. થિયરીની અંદર દરેક ટોપિક કવર થઈ જાય અને શોર્ટમાં આપણે એને સમજી શકીએ અને ઇમ્પોર્ટન્ટ મેટર્સ જે છે એ ઇમ્પોર્ટન્ટ મેટર્સ છે એ આવી જાય, કવર થઈ જાય એવી રીતના આપણે આખું રિવિઝન છે એ કરીશું. સૌથી પહેલા સંકીર્ણ સંયોજનો, કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ. તો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ અથવા સંકીર્ણ સંયોજનો એટલે હજુ સુધી તમે એ શીખ્યા નથી, એટલે સાદી ભાષામાં કહીએ તો અત્યાર સુધીમાં જેટલી વખત પેલા કૌંસની અંદર જે સંયોજનો આવતા હતા એ પ્રકારના જે સંયોજનો છે એ બધા સંકીર્ણ સંયોજનો કહેવાય. સંકીર્ણ સંયોજનો એ મોટા ભાગે એમ કહી શકાય કે સંક્રાંતિ ધાતુ સાથેના સંયોજનો છે અને આ જે સંક્રાંતિ ધાતુઓ છે એ સંક્રાંતિ ધાતુઓ એ સામાન્ય રીતે ઋણ આયન અથવા તટસ્થ અણુ અને કેટલાક વિશિષ્ટ સંજોગોમાં ધન આયન, જે આ સંક્રાંતિ ધાતુઓને પોતાની પાસે રહેલું વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ, ઋણ વીજભાર હશે તો ઋણ આયન જે ઇલેક્ટ્રોન યુગ્મ હશે, તટસ્થ અણુ તો જેની પાસે લોન પેર હશે, ધન આયન છે એની અંદર NO+1 અને NO2+1 બે જ હોય પણ એની પાસે લોન પેર હશે તો એ ઇલેક્ટ્રોન યુગ્મ આપશે અને એ રીતે સંક્રાંતિ ધાતુ સાથે જોડાશે. સામાન્ય રીતે ધાતુનો ગુણધર્મ ઇલેક્ટ્રોન આપીને ધન આયન બનવાનો હોય છે. અહીંયા ધન આયન વાળી ધાતુ ઘણી વખત ધન વીજભાર હોય, ઘણી વખત સંપૂર્ણ તટસ્થ હોય, એટલે કે એનો ઓક્સિડેશન આંક 0 હોય. તો આવી જે ધાતુ છે એ ધાતુ અને આ ઋણ આયન અથવા તટસ્થ અણુ અથવા ધન આયન એ ધાતુ સાથે જોડાય અને જે સંયોજનો બનાવે, આવા પ્રકારના સંયોજનોને સંકીર્ણ સંયોજન કહેવાય. આ જે સંકીર્ણ આયન હોય, જો એ વીજભાર સંકીર્ણ આયન એની ઉપર વીજભાર આવતો હશે તો એને તટસ્થ કરવા માટે, જેને પ્રતિ આયન અથવા તો કાઉન્ટર આયન છે એની સાથે જોડાયેલા હશે, એટલે જો સંકીર્ણ આયન ધન હશે તો એની સાથે ઋણ આયન જોડાયેલો હશે, જો સંકીર્ણ આયન છે એ ઋણ હશે તો એની સાથે ધન આયન જોડાયેલો હશે, એના વીજભારને તટસ્થ કરવા માટે, જેને કાઉન્ટર આયન ઇંગ્લિશમાં કહેવાય, ગુજરાતીમાં કહીએ તો પ્રતિ આયન, કૌંસની બહાર રહેલો જે આયન છે એ. દાખલા તરીકે આપણે આમ કહીએ કે K4 FeCN6, તો અહીંયા K4 એ કાઉન્ટર આયન થયો, એટલે આનું આયનીકરણ કરો એટલે 4K પ્લસ FeCN6 -4 આમ થાય. તો આ એક નોર્મલ સામાન્ય સમજૂતી થઈ સંકીર્ણ સંયોજન કોને કહેવાય એની. સંકીર્ણ સંયોજન અને દ્વિક્ષાર વચ્ચેનો તફાવત સમજીએ તો સંકીર્ણ સંયોજન અને દ્વિક્ષાર, તો સંકીર્ણ સંયોજન છે એ આ પ્રકારના હોય કે જેમાં સંક્રાંતિ ધાતુ અને જે ઋણ આયન કે તટસ્થ અણુ કે ધન આયન જોડાયેલા હશે એ આયનીકરણ પામતા નથી, એટલે કે આ કૌંસની અંદરના ઘટકો આયન સ્વરૂપે મુક્ત ન થાય. આનું આયનીકરણ કરો એટલે આમ થાય, 4K પ્લસ આયન બને, FeCN6 -4 બને. જ્યારે દ્વિક્ષારનો અર્થ એમ થાય કે બે ક્ષારો એમાં જોડાયેલા છે, તો આ બે ક્ષારો તો એમાં જેટલા ક્ષાર હશે એ બધાનું આયનીકરણ થઈ જશે. દાખલા તરીકે આપણે એલમ ફટકડી, તો K2SO4 Al2SO4 થ્રાઇસ 24H2O આમ હોય, તો આને તમે પાણીમાં ઓગાળો ને એટલે આ તો પાણી જ છે, ઘન સ્વરૂપે જોડાયેલું હોય. K પ્લસ આયન બને, SO4 -2 બને, K પ્લસ SO4 -2 Al+3 અને SO4 -2 આ બધા આયન મુક્ત થાય. એટલે આ જે છે એ શું થયું તો કે દ્વિક્ષાર, એક K2SO4 અને બીજો Al2SO4 થાય.
તો દ્વિક્ષાર એટલે કે જેટલા ક્ષારની અંદર જેટલા ઘટકો છે એ બધા જ આયન સ્વરૂપે મુક્ત થઈ જતા હોય તો એ દ્વિક્ષાર થયો. સંકીર્ણ ક્ષારમાં બધા જ આયન ધન આયન હોય, જે કઈ ધાતુ આયન જે હોય તો એ મુક્ત થતા નથી. સંકીર્ણની અંદર કૌંસમાં જે રાખેલા છે, બરાબર, ઘણા એને એવું કહે છે કે આ બાંધી રાખેલા છે, તો એ છૂટા નહીં પડે, એનું આયનીકરણ નહીં થાય, તો એ સંકીર્ણ ક્ષાર થઈ ગયો. અને આ જે છે એ દ્વિક્ષાર થયો. તો આ બેઝિક સમજૂતી કહી શકીએ આપણે આને. કેટલાક ક્ષાર અને એના કલર છે એ આપેલા છે, અને સાથે એમાં કેટલા પ્રમાણમાં એ જોડાયેલા છે એ આપેલું છે. દાખલા તરીકે CONH3 ને 3Cl-, બરાબર, એટલે CONH3 અહીંયા એમ તમે સમજી શકો. તો અહીંયા સોલ્યુશન દ્રાવણમાં કંડક્ટિવિટી એટલે વાહકતા, વીજ વાહકતા જે છે, તો એ કોરસ્પોન્ડ્સ ટુ શેના ઉપર આધાર રાખશે, તો કે ભાઈ આ 1:3 કહેવાય. 1:3 શું કામ કહેવાય, તો કે ભાઈ CONH3 ધન આયન 1 બનશે અને ઋણ આયન છે એ કેટલા બનશે, 3 બનશે. બરાબર, તો આ 1:3 નું પ્રમાણ થઈ ગયું. કુલ આયનોની સંખ્યા 4 થઈ ગઈ, અને એની વાહકતા જે છે એ આયનોની સંખ્યા ઉપર આધાર રાખશે. જેમ આયનોની સંખ્યા વધુ તેમ વાહકતા વધુ. આવા પ્રકારનો પ્રશ્ન પૂછાય છે આપણને. ખાલી સિમ્પલ જે સંકીર્ણો આપેલા હોય એનું આયનીકરણ કરીને જેમાં કુલ આયનોની સંખ્યા ધન ઋણ ગણીને સૌથી વધુ હોય એ શું ગણવાનો, એની વાહકતા સૌથી વધુ ગણાય. તો આવા પ્રશ્નો જ્યારે આવે તો એ એક ધ્યાન રાખવાનું. બીજું, કલર યાદ રાખવા પડશે. इसको याद रखना पड़ेगा भाई, नहीं चलेगा इसमें कुछ. ठीक है, तो અહીંયા આગળ Cl છે એને ફેરફાર થાય એટલે કે કેટલા Cl અંદર આવે છે એ પ્રમાણે એનો કલર ચેન્જ થાય છે, અને કેટલીક વખત તો એની બનાવટ ઉપર અને અવકાશીય ગોઠવણી ઉપર પણ આધાર રાખશે. દાખલા તરીકે CONH3 કહું આને, તો એ યલો છે. જો એક Cl અંદર આવી જાય, પછી પાછા સમઘટકતામાં પાછું આ ઉદાહરણ લેશું આપણે, તો એક Cl અંદર આવી જાય, NH3 થઈ ગયા, તો COCl NH3 Cl2 થઈ ગયા, તો એ પર્પલ છે. બરાબર, સમઘટકતા વાળી વાત થોડી અલગ થઈ જશે, કારણ કે અહીંયા એમોનિયાના અણુની સંખ્યા બદલાઈ જાય છે, એટલે એ નહીં આવે. પણ સવર્ગાંક સરખો જ છે, 6 છે. એક Cl અંદર આવ્યો તો એ પર્પલ કલર થઈ ગયો. જો એમાં 2 Cl અંદર આવી જશે કૌંસમાં, બીજો એક NH3 એમોનિયાનો અણુ દૂર થઈ ગયો, તો એનો કલર ગ્રીન થશે. અને આના જેવું જ બીજું બંધારણ થયું, COCl2 NH3 એક Cl જ બહાર છે, 2 Cl અંદર છે, પણ છતાં એનો કલર વાયોલેટ છે. તો એનું કારણ એની ગોઠવણી રહેશે, સિસ ટ્રાન્સ પ્રમાણે જે કઈ હોય. બરાબર, તો આટલા જસ્ટ સમજૂતી માટે, સામાન્ય ઇન્ટ્રોડક્શન માટે આપેલા છે સંકીર્ણ સંયોજનો કલર સાથે. મેં કહ્યું એમ કલર તમારે યાદ રાખવાના છે. તમને જે ટ્રીક થી યાદ રહે પણ એ ટ્રીક વાપરીને પણ આ કલર યાદ રાખવા. ક્લિયર છે આ વાત? પહેલા આપણે ત્યાર પછી વાત કરીએ વર્નરના સિદ્ધાંતની. તો અહીંયા આગળ અભિધારણાઓ જે આપેલી છે એ વર્નરના સિદ્ધાંતની છે. વર્નરનો સિદ્ધાંત તો કે સવર્ગ સંયોજનો, સૌથી પહેલા વહેલા સંકીર્ણ સંયોજનો જે છે એના વિશેની માહિતી વર્નર નામના વૈજ્ઞાનિકે આપેલી. તો વર્નરે આ બધા સંકીર્ણ સંયોજનો છે એના વિશે અભ્યાસ કરી અને એમણે કેટલાક જે તે સમયે તારણો રજૂ કરેલા, અને એ પ્રમાણે જોવા જઈએ તો સવર્ગ સંયોજનો છે એમાં
ધાતુઓ એ બે પ્રકારના બંધન દર્શાવે છે, પ્રાથમિક અને દ્વિતીયક. એક પ્રાથમિક અને બીજું દ્વિતીયક આમ દર્શાવે છે. બરાબર. પ્રાથમિક અને દ્વિતીયક બે પ્રકારની સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા એટલે જે કોઈ સંકીર્ણ સંયોજનમાં રહેલો જે સંક્રાંતિ ધાતુ છે એનો ધન વીજભાર, ઓક્સિડેશન આંક ટૂંકમાં કહીએ તો પ્રાથમિક સંયોજકતા એ સામાન્ય રીતે આયનીકરણ પામે તેવી હોય છે અને ઋણ આયનો વડે સંતોષાય છે. એનું કુલ જે વીજભાર જે કાંઈ થતો હશે તો એ ઓક્સિડેશન આંક ઋણ આયનો વડે સંતોષાતો હોય તો એ પ્રાથમિક સંયોજકતા કહેવાશે. અને ધાતુ આયન છે તો એ ધાતુ આયન છે એનો ધન વીજભાર છે તો એ સ્વાભાવિક છે કે ઋણ આયન વડે સંતોષાય. દ્વિતીયક સંયોજકતા બિન આયનીકરણ કારક હોય છે, બિન આયોનિક હોય છે. આ સંયોજકતા તટસ્થ અણુઓ અથવા ઋણ આયનો વડે સંતોષાય. એટલે કૌંસની અંદર જે સંક્રાંતિ ધાતુ છે ને એ સંક્રાંતિ ધાતુ સાથે જેટલા સવર્ગ સહસંયોજક બંધ બને છે, જેટલા અણુ કે આયનોની સંખ્યા નહીં, જેટલા સવર્ગ સહસંયોજક બંધ બને એ જે સંખ્યા છે એને દ્વિતીયક સંયોજકતા કહેવાય. હેલો, ગુડ મોર્નિંગ. કહેવા માંગુ છું એ ખ્યાલ આવે છે? બરાબર. FeCN6 લ્યો, K4FeCN6 તો એમાં Fe ની સાથે 6 Cn જોડાયેલા છે. 6 Cn માઇનસ આયન છે ને એક એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. તો ત્યાં દ્વિતીયક સંયોજકતા 6 થઈ Fe ની, કારણ કે 6 સવર્ગ સહસંયોજક બંધ બને છે. બરાબર. બીજા એવા ઉદાહરણ આવશે એટલે ત્યાં હું તમને વધારે સમજાવીશ. અને એ સમયે એવું માનવામાં આવતું હતું કે ધાતુ હોય તો એનો સવર્ગાંક નિશ્ચિત હોય. એટલે પહેલા તો કેટલા 4 અને 6 બે જ જોવા મળતા હતા, પછી તો વિવિધ સવર્ગાંક જોવા મળ્યા અને દ્વિતીયક સંયોજકતા છે તેને સવર્ગાંક પણ કહેવાય, કોઓર્ડિનેશન નંબર. આયન અથવા સમૂહ જે ધાતુ સાથે દ્વિતીયક બંધનથી જોડાયેલ છે તેમની જુદી જુદી સવર્ગાંકને અનુરૂપ લાક્ષણિક અવકાશીય ગોઠવણી ધરાવે. એટલે સવર્ગાંક 4 હોય તો એમાં એ સમચતુષ્ફલકીય અથવા સમતલીય સમચોરસ હોય, 6 હોય તો અષ્ટફલકીય હોય, પછી તો 5 મળ્યા તો એ સમચોરસ પિરામિડલ છે એવી રચના થઈ શકે. તો એ વિવિધ ગોઠવણીઓ આપણને જોવા મળે છે. આધુનિક સૂત્રીકરણમાં આવી અવકાશીય ગોઠવણીને સવર્ગ પોલીહેડ્રા કહે છે. આ પોલીહેડ્રા એટલે આપણે જે અવકાશીય ગોઠવણી છે એના માટેનું પર્ટિક્યુલર વર્ડ છે. તો એમાં મોટા ભાગે અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય કે સમચોરસ ભૌમિતિક આકારો વધારે જોવા મળે છે. બાકીના જોવા મળે છે પણ એનું પ્રમાણ બહુ ઓછું છે. તો આ મેઇન પોઈન્ટ્સ આટલા થઈ ગયા ભાઈ. એક, સંક્રાંતિ ધાતુ આયન હોય એ પ્રાથમિક સંયોજકતા ધરાવતો હોય, એ આયોનિક હોય ને એ ઋણ આયન વડે સંતોષાય. દ્વિતીયક સંયોજકતા હોય તો દ્વિતીયક સંયોજકતા છે એ ઋણ આયન તટસ્થ કે ધન આયન વડે સંતોષાય. એની જે કઈ સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા છે એ સવર્ગાંક કહેવાય. તો આ બધી વિગતો જે છે એ વર્નરના સિદ્ધાંતની અંદર આવશે. અહીંયા જુઓ CONH3 3+ તો અહીંયા કોબાલ્ટ છે એનો ઓક્સિડેશન આંક +3 થયો એટલે એની પ્રાથમિક સંયોજકતા થઈ અને એ 6 NH3 સાથે જોડાય અને 6 ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે. એટલે કે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા 6 થઈ એટલે સવર્ગાંક અથવા તો દ્વિતીયક સંયોજકતા 6 થઈ.
COCl NH352 પ્લસ એટલે અહીંયા આગળ પણ કોબાલ્ટ છે એનો ઓક્સિડેશન આંક સમજો તો કેટલો થયો? અહીંયા -1 છે આ કોબાલ્ટ, પછી -1 અને આ તો 0 થાય ઇક્વલ ટુ +2 એટલે કોબાલ્ટ +3 થયો એટલે પ્રાથમિક સંયોજકતા +3 થઈ અને દ્વિતીયક સંયોજકતા 6 જ થઈ. કારણ કે 5 NH3 ના 1 Cl 6 સવર્ગ સહસંયોજક બંધ બને તો સવર્ગાંક 6 થઈ ગયા. તો એ રીતે એમાં હા એના આકારમાં કે એમાં જો ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય, એના સંકરણમાં ફેરફાર થતો હોય, લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ એ પ્રમાણે સંકરણ બદલાય તો એનો આકાર બદલાઈ શકે. હવે આ એક પ્રશ્ન બીજો, જેમાં સંકીર્ણ સંયોજન જે તમને આપેલું હોય અને જેનું આયનીકરણ થાય ત્યારે મુક્ત થતા જે આયનો છે એમાં કેટલાક ચોક્કસ આયનો એ ચોક્કસ સંયોજન સાથે સંયોજાય અને અવક્ષેપ આપતા હોય અને એના કેટલાક મોલ મળે એવું કહેતા હોય છે. એના ઉપરથી આપણે સંકીર્ણ સંયોજન કયું હશે એ શોધવાનું અથવા નક્કી કરવાનું હોય છે. દાખલા તરીકે આપણે આ પર્ટિક્યુલર પ્રોબ્લેમની વાત કરીએ કે PdCl2 4NH3 આવું લખેલું છે અને જો એનું સંકીર્ણ સંયોજન આપણે લખવાનું હોય વધુ પ્રમાણમાં AgNO3 સાથે 1 મોલ સંયોજનો સાથે અવક્ષેપણ પામતા AgCl ના મોલ, એટલે કે આ સંકીર્ણ સંયોજન લીધું છે એ 1 મોલ છે, AgNO3 વધુ પ્રમાણમાં છે એટલે Ag+ આયન જરૂર હોય એટલા બધા જ અવેલેબલ છે. અહીંયા એવું કીધું કે 2 મોલ AgCl બને તો 2 મોલ AgCl ક્યારે બને એ આપણા મગજમાં આવવું જોઈએ. તો કે કૌંસની બહાર જેટલા હોય ને Cl- એ જ મુક્ત થઈ શકે. એટલે અહીંયા સંકીર્ણ જે છે એ આ પ્રકારનું થઈ ગયું કે PdNH3 4Cl2. કારણ કે તો આનું આયનીકરણ થશે તો કેટલા આયન મુક્ત થશે? 2 Cl- આયન મુક્ત થશે અને Cl- આયન છે તો આ Cl- આયન જે છે એ AgCl સાથે Cl- આયન છે એ AgCl સાથે Ag+ સાથે પ્રક્રિયા કરી અને AgCl ના અવક્ષેપ આપશે. બરાબર? તો એ AgCl ના અવક્ષેપ આપે, બરાબર, તો AgCl ના અવક્ષેપ આપશે એનો અર્થ કે 1 Cl- હશે તો 1 મોલ AgCl બનશે. તો 2 Cl- હોય તો 2 મોલ AgCl બને. તો અહીંયા Cl2 બહાર આવે તો જ 2 મોલ Cl- મુક્ત થાય તો જ 2 મોલ AgCl મળે. ખ્યાલ આવી ગયો છે? બાકીના બધા આ પ્રમાણે સમજવાના છે. બીજું એના ઉપરથી તમને પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા ખબર પડશે, ખાસ કરીને દ્વિતીયક સંયોજકતા. બરાબર છે? તો અહીંયા આ વિગતો છે એ તમારે હવે બાકીની જોઈ લેવાની. અહીંયા પણ 2 Cl- આયન મુક્ત થાય તો અહીંયા NiH2O6 અને Cl2 આમ હોય તો શું થશે? તો કે NiH2O6 Cl2 જે છે એ NiH2O6 2+ અને +2 Cl- એટલે 2 Cl- મુક્ત થશે, 2 Ag+ સાથે પ્રક્રિયા કરીને 2 મોલ AgCl એટલે Cl2 બહાર જ આવશે. બીજું સામાન્ય રીતે 3D સંક્રાંતિ શ્રેણીના જે સભ્યો છે ધાતુઓ એ 6 થી વધારે સવર્ગાંક ન દર્શાવે. પછી 4D માં શક્ય છે, 4D માં વધતા જાય, 5D માં વધતા જાય, સાથે 4F એડ થતી જાય તો એના કારણે સવર્ગાંક છે એ વધી શકે કેટલાક વિશિષ્ટની અંદર. સામાન્ય રીતે આ રીતે જોવા મળે. બરાબર? ઓકે. હું તમને ક્વેશ્ચનની પેટર્ન સાથે કહેતો જાઉં છું કેવી રીતના ક્વેશ્ચન આવી શકે ને એના પ્રમાણે આપણે કેવી રીતે પ્રશ્નમાંથી વિચારવાનું હોય. એટલે તમારે એ પ્રમાણે મગજમાં રાખવું જોઈએ. હવે આપણે વાત કરીએ કે લિગેન્ડ કોને કહેવાય.
તો સૌથી પહેલા સવર્ગ સ્પીસીઝમાં સવર્ગ ઘટક જે હોય એમાં મધ્યસ્થ પરમાણુ અથવા આયન સાથે બંધિત આયન અથવા અણુને લિગેન્ડ કહે છે. સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ એટલે ધાતુ અને એની સાથે જોડાયેલા ઋણ આયન અથવા તટસ્થ અણુને લિગેન્ડ કહેવાય. અથવા બીજી રીતે કહીએ તો જે ઋણ આયન અથવા તટસ્થ અણુ સંક્રાંતિ ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મ આપીને તેની સાથે જોડાય છે તેવા ઋણ આયન અથવા તટસ્થ અણુને લિગેન્ડ કહે છે. ધન આયનને એટલા માટે અહીંયા વ્યાખ્યામાં નથી લેતા કારણ કે વિશિષ્ટ રૂપે એક કે બે જ ઘટકો એવા છે કે જે ધન આયન હોવા છતાં ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે અને સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. એટલે સામાન્ય રીતે ડેફિનેશનમાં ધન આયન નથી બોલતા, આ રીતે કહેવાતું હોય છે ઋણ આયન અથવા તટસ્થ અણુ કે જે સંક્રાંતિ ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાય તેને લિગેન્ડ કહેવાય. લિગેન્ડ જે પણ હોય એ જે ઘટક છે એ કોઈ એક જ ઘટક H2O એક ઘટક કહેવાય. તો એક જ ઘટકમાંથી કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ દાન થાય છે એને એ પ્રમાણેના દંતીય કહેવાય. એટલે એક દંતીય હોય તો એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થતું હોય. H2O છે તો એમાં ઓક્સિજન છે ને એના ઉપરથી એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય એટલે એક દંતીય થયો. NH3 માં નાઇટ્રોજન ઉપરનું લોન પેર દાન કરે એટલે એ એક દંતીય થયો. Cl-1 છે તો એ એક દંતીય થયો કારણ કે એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. એ રીતે જો જોવા જાવ તો દ્વિદંતીય કોને કહેવું? એટલે પહેલા આપણે ડિફરન્સ મગજમાં બેસાડી દઈએ પછી સળંગ જોઈ લઈએ. તો દાખલા તરીકે ઇથિલિન ડાયએમાઇન, ઇથેન 1,2 ડાયએમાઇન, ઇથેન 1,2 ડાયએમાઇન. તો આ ઇથેન 1,2 ડાયએમાઇન જે છે એમાં આ નાઇટ્રોજન ઉપરથી પણ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન થઈ શકે અને આના ઉપરથી પ્રદાન થઈ શકે. તો એક જ ઘટકમાં બે પરમાણુઓ એવા છે જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે. તો આવો જે ઘટક છે તેને કહેશું દ્વિદંતીય. તો આઈ થિંક હવે ત્રિદંતીયમાં ખબર પડે 3 પરમાણુ એવા હોય જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરતા હોય અને ષટદંતીય એ હોય કે જેમાં 6 ઇલેક્ટ્રોન યુગ્મ એક જ ઘટકમાંથી દાન થતા હોય તો એ ષટદંતીય થઈ ગયું. આઈડિયા ક્લિયર છે આ? ઓકે. તો હવે એના પ્રકાર જોવાના રહ્યા ખાલી આપણે. એક દંતીય તટસ્થ લિગેન્ડ તો એમાં H2O, NH3, H2O છે નામકરણ વખતે એમાં એક્વા લખશું, NH3 ને એમાઇન લખશું, CO એમાં કાર્બન ઉપરથી ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન થશે, કાર્બોનિલ લખશું, નાઇટ્રોસિલ લખશું, CH3NH2 મિથેનેમાઇન અને C5H5N પિરિડીન, C5H5N નાઇટ્રોજન ઉપરનું ઇલેક્ટ્રોન યુગ્મ. આ રીતે. હા. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ છે કે જે શું કરે છે? દાન કરશે ધાતુને, બરાબર, પણ કેટલા? એક જ, માટે એક દંતીય તટસ્થ લિગેન્ડ છે. ક્લિયર છે? અહીંયા C5H5N હોવું જોઈએ, C2 છે એ કરેક્શન છે. ઓકે. પછી એક દંતીય ઋણ આયન લિગેન્ડ OH માઇનસ હાઇડ્રોક્સો, નામકરણ વખતે એમ લખાય, બરાબર. પછી આ X માઇનસ, યાદ આવી ગયું કઈ? X ની વાત આવી એટલે Cn માઇનસ સાઇનાઇડો. O જનરલી લગાડવામાં આવે છે, ક્લોરાઇડો, બ્રોમાઇડો, આયોડાઇડો, બરાબર. NH2 માઇનસ એમિનો, NO3 માઇનસ, NO2 માઇનસ, CH3COO માઇનસ, ઇલેક્ટ્રોન યુગ્મ એક જ પ્રદાન થશે એટલે એક દંતીય. O-2 ચાર્જ ભલે -2 છે, ઇલેક્ટ્રોન યુગ્મ એક જ અપાશે. એક પરમાણુ ઉપરથી એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈ શકે એટલે એ એક દંતીય.
ઘટક એક હોય પણ પરમાણુ બે જુદા જુદા હોય કે જે દાન કરતા હોય તો દ્વિદંતીય એવી રીતના થશે. S-2 N-3 NO+1 અને NO2+1 એક દંતીય ધન આયન લિગેન્ડ NO+1 અને NO2+1. ઓકે, ક્લિયર છે? દ્વિદંતીય તો એમાં ઇથેન 1,2 ડાયમાઇન, પ્રોપેન 1,3 ડાયમાઇન, તો એ દ્વિદંતીય તટસ્થ લિગેન્ડ થઈ ગયા. પછી દ્વિદંતીય ઋણ આયન લિગેન્ડ CO3-2, તો CO3-2 માં C ડબલ બોન્ડ O માઇનસ બોન્ડ O માઇનસ, આમ થશે CO3-2. ઓક્ઝેલેટ આયન, સલ્ફેટ આયન, આ કાર્બોનેટ આયન CO3-2, C+O- ઓક્ઝેલેટ આયન, SO4-2 સલ્ફેટ. તો આ બધા દ્વિદંતીય થયા. એક જ ઘટકમાંથી બે પરમાણુઓ એવા છે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એટલે દ્વિદંતીય થયા. ત્રિદંતીય તટસ્થ લિગેન્ડ PTN, પ્રોપિલિન ટ્રાયએમાઇન અથવા પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન. આયુપેક નામ લખતી વખતે પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન. ટ્રાઇડેન્ટેટ નેગેટિવ આયન લિગેન્ડ, ત્રિદંતીય ઋણ આયન લિગેન્ડ ફોસ્ફેટ અને આર્સેનેટ. અને ષટદંતીય, ગુજરાતીમાં ષટદંતીય હેક્સાડેન્ટેટ નેગેટિવ આયન, ષટદંતીય ઋણ આયન લિગેન્ડ. પણ જરૂરી નથી કે ષટદંતીય જ હોય, ચતુર્થદંતીય આ બની શકે. તો અહીંયા આગળથી એક ઇલેક્ટ્રોન યુગ્મ, એક અહીંથી, એક અહીંથી અને એક અહીંથી, એટલે 4 એ રીતે થાય અને 2 નાઇટ્રોજન ઉપરથી, એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થઈ શકે. એટલે એને ષટદંતીય લિગેન્ડ કહેવાય. EDTA, ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ આયન. EDTA, ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ આયન. તો આ લિગેન્ડનું વર્ગીકરણ થઈ ગયું. અને લિગેન્ડના વર્ગીકરણ પછી આપણે જો જોઈએ તો લિગેન્ડના વર્ગીકરણ પછી AgNH3 ટ્વાઇસ, AgCN ટ્વાઇસ નું નામાંકન. તો આ AgNH3 ટ્વાઇસ અને AgCN ટ્વાઇસ જે છે તો એ નામકરણ કેવી રીતે થાય, પણ એની પહેલા થોડા સરળ નામકરણ છે એ શીખી લઈએ, પછી બાકીના બધા એક પછી એક જોઈએ. અને એના નિયમો એવી રીતના પ્રયત્ન કર્યો છે લેવાનો કે લગભગ બધા નિયમ આવી જાય. એક એક ઉદાહરણ છે એ કરીએ. Na2COCl4, તો કે સૌથી પહેલા કૌંસની બહાર રહેલો ધન આયન હોય તો એ ધન આયનનું નામ પહેલા લખવું, ધન આયન. કૌંસની બહાર હોય તો, એટલે સોડિયમ પહેલા આવશે. કૌંસની અંદર જ્યારે નામ લખીએ ત્યારે હંમેશા ઋણ આયન અથવા તટસ્થ, ટૂંકમાં લિગેન્ડનું નામ પહેલા લખાશે. એટલે સોડિયમ, એમાં ડાય ટ્રાય ટેટ્રા નહીં લખીએ, ક્યાં કૌંસની બહારનો જે ઘટક ધન આયન લખીએ છીએ કે કૌંસની બહારના ઋણ આયનમાં નહીં લખીએ. એ વીજભાર ઉપરથી નક્કી કરશું એની સંખ્યા. એટલે Na2 એટલે સોડિયમ. પછી કૌંસની અંદર મેં કહ્યું એમ કે લિગેન્ડનું નામ પહેલા, તો કે એક જ છે Cl, એટલે ક્લોરાઇડો એમ થાય. એમાં ડાય ટ્રાય ટેટ્રા મૂકવાનું સંખ્યાને અનુરૂપ, એટલે અહીંયા 4 Cl છે એટલે ટેટ્રા ક્લોરાઇડો, એટલે સોડિયમ ટેટ્રા ક્લોરાઇડો. કોબાલ્ટેટ, CO કોબાલ્ટ છે એટલે કોબાલ્ટેટ, એટલે સોડિયમ ટેટ્રા ક્લોરાઇડો કોબાલ્ટેટ. અને ઓક્સિડેશન આંક +2. બરાબર? તો સોડિયમ ટેટ્રા ક્લોરાઇડો કોબાલ્ટેટ 2 આમ થઈ જશે. NiCO4, ટેટ્રા કાર્બોનિલ નિકલ 0, ટેટ્રા કાર્બોનિલ નિકલ 0 આમ થઈ જશે. K2NiCl4, તો પોટેશિયમ ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ 2,
પોટેશિયમ ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ 2. કઈ રીતે? તો કે K2. હવે આ કોબાલ્ટેટ શું કામ આવ્યું? તો કે જ્યારે સંકીર્ણ છે એ ઋણ હોય એટલે કૌંસ ઉપર ઋણ વીજભાર આવતો હોય ત્યારે ધાતુના નામની પાછળ એટ પ્રત્યય લાગે. K2 અહીંયા ખાલી નિકલ આવે, અહીંયા K2 આવ્યું, અહીંયા Na2 આવ્યું, તો અહીંયા કોબાલ્ટેટ, અહીંયા નિકલેટ એમ થાય. K2 એટલે પોટેશિયમ, Cl4 એટલે ટેટ્રાક્લોરાઇડો નિકલ, તો અહીંયા નિકલેટ, અને એનો ઓક્સિડેશન આંક ગણી લેવાનો અને કૌંસમાં રોમન અક્ષરમાં ઓક્સિડેશન આંક લખવાનો. NiCN4 વીજભાર ઋણ આવતો હોય, કૌંસ ઋણ થવો જોઈએ, તો NiCN4 ટેટ્રાસાઇનો, બરાબર. નિકલેટ ધાતુ આયન છે પણ કૌંસ ઉપર ઋણ વીજભાર છે એટલે ધાતુના નામની પાછળ એટ નિકલેટ. 2 ઓક્સિડેશન આંક નિકલનો +2 ગણતરી કરતા આવડવી જોઈએ. અને પાછળ આયન જ્યારે કૌંસ ઉપર ધન કે ઋણ કોઈ પણ વીજભાર આવે તો ધાતુનું નામ ઓક્સિડેશન આંક લખ્યા પછી પાછળ શું લખવાનું? આયન. CuNH3 4Cl2. હવે જોવો તો કૌંસ ધન છે અને ઋણ આયન પછી છે, તો જ્યારે કૌંસ પહેલા લખવાનો હોય ગમે ત્યારે કૌંસની અંદરના ઘટકો લખો એટલે સૌથી પહેલા લિગેન્ડના નામ લખાય. NH3 4 એટલે ટેટ્રા એમાઇન થશે. Cu એટલે કોપર, એનો ઓક્સિડેશન આંક ગણશો એટલે +2 થાય, એટલે ટેટ્રા એમાઇન કોપર 2. અને બહાર જે Cl2 છે એના માટે ક્લોરાઇડ, ડાયક્લોરાઇડ નહીં લખવાનું. કૌંસની બહાર જે પણ ધન આયન કે ઋણ આયન હોય એની સંખ્યા દર્શાવવાની હોતી નથી, એ વીજભારને આધારે નક્કી થાય. બરાબર? Na2 FeNOCN5 સોડિયમ પેન્ટાસાઇનો નાઇટ્રોસોનિયમ ફેરેટ 2. Na2 એટલે સોડિયમ, FeNOCN5 એટલે આ પેલા કૌંસ લખી લીધો. હવે એક મગજમાં રાખો કે આ પ્રચલિત નામ સોડિયમ નાઇટ્રોબ્રુસાઇડ છે, એક વાત. બીજું કે કૌંસ લખો ત્યારે હવે કૌંસ છે એ ઋણ છે એ તો ખબર પડી ગઈ, એટલે ફેરેટ લખવું પડશે. Fe માટે એટ લાગશે પ્રત્યય, કૌંસ ઋણ છે એટલે એક વસ્તુ. બીજું CN5 છે તો અહીંયા CN5 એટલે પેન્ટાસાઇનો, NO અહીંયા આગળ +1 છે, સોડિયમ નાઇટ્રોબ્રુસાઇડમાં NO +1 હોય. અને કાં તો તમને સંકીર્ણમાં ખરેખર લખીને આપવું જોઈએ અહીંયા આગળ આમ ઓક્સિડેશન આંક રોમનમાં 1, એટલે ખબર પડે કે એનો અહીંયા +1 લેવાનો છે, કારણ કે એનો તટસ્થ હોય અને તટસ્થ હોય એવું મોટા ભાગે બને, ધન આયન હોય એ અમુક જ કેસમાં બને. એનીવે સોડિયમ નાઇટ્રોબ્રુસાઇડ છે એને એ બહુ જ જાણીતું સંયોજન ગણવામાં આવે છે, કારણ કે ધન આયન ઋણ આયનના જે પ્રેક્ટિકલ છે એની અંદર તમે એનો ઉપયોગ કરતા હો છો. તો અહીંયા સોડિયમ પેન્ટાસાઇનો નાઇટ્રોસોનિયમ ફેરેટ 2, નાઇટ્રોસોનિયમ ફેરેટ 2 આમ થશે. તો AgNH3 twice, AgCN twice. તો ડાયએમાઇન આર્જેન્ટિનમ 1 ડાયસાઇનો. હવે જુઓ આ સમજજો કે આ આખો કૌંસ આમ છે અને એક આમ છે. પહેલો કૌંસ હંમેશા ધન હોય અને બીજો કૌંસ હંમેશા ઋણ હોય. સામાન્ય રીતે બે કૌંસવાળા જ્યારે પણ સંયોજનના નામ લખવાના આવે ત્યારે એવું યાદ રાખવું જોઈએ કે એની સામાન્ય રીતે સ્થાયી ઓક્સિડેશન અવસ્થા અને જે જાણીતી ઓક્સિડેશન અવસ્થા હોય એની એ ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થા હોય. એટલે Ag અહીંયા +1 હશે, અહીંયા +1 હશે. AgNH3 twice એટલે ડાયએમાઇન આર્જેન્ટિનમ, Ag એટલે આર્જેન્ટિનમ 1 ઓક્સિડેશન આંક. હવે બીજો કૌંસ છે આ પહેલો ધન છે તો બીજો ઋણ થશે, એટલે આર્જેન્ટિનમ 1 ડાયસાઇનો આર્જેન્ટેટ, કારણ કે બીજો કૌંસ ઋણ છે અને ફરી પાછો એનો ઓક્સિડેશન આંક 1 આમ લખાશે.
ક્લિયર છે? બે કૌંસ વાળા સંયોજન આવે તો કેમ લખવાનું? CrEn thrice bis tris tetrakis ક્યારે લેવાનું? હવે આમાં જો 2 વખત કોઈ એવું લિગેન્ડ કે જેના નામની અંદર 1 2 3 એવો ઉપયોગ આવતો હોય તો એવા જે લિગેન્ડ છે એની સંખ્યા દર્શાવવા માટે 20 30 ટેટ્રાકીસ નો યુઝ થાય. 20 એટલે 2 વખત એક જ લિગેન્ડ હોય, 30 એટલે 3 વખત હોય અને ટેટ્રાકીસ એટલે 4 વખત હોય. આવું આમાં આપણને જોવા મળે. એટલે CrEn થ્રાઇસ અને CrOx થ્રાઇસ, એક તો ક્રોમિયમ છે એની જાણીતી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 થશે આની અંદર, એટલે ક્રોમિયમ +3 હોય. પહેલો કૌંસ છે En એટલે ઇથેન 1,2 ડાયએમાઇન, 1,2 ડાયએમાઇન, 1,2 આવ્યું એટલે ડાય આવ્યું એટલે અંદર જ્યારે ડાય ટ્રાય ટેટ્રાનો ઉપયોગ થતો હોય લિગેન્ડના નામમાં તો બહાર તમારે એની સંખ્યા દર્શાવવા માટે 20 30 લખવું પડે. એટલે એક જોક યાદ આવી ગઈ ને એટલે મને હસવું આવે છે ટેટ્રાકીસ ઉપરથી, એટલે હમણાં એ વાત કરીએ આપણે. તો અહીંયા આગળ ટ્રીસ ઇથેન 1,2 ડાયએમાઇન, ઇથેન 1,2 ડાયએમાઇન અને એ 3 વખત છે એટલે ટ્રીસ ઇથેન 1,2 ડાયએમાઇન. ક્રોમિયમ 3 એટલે આ પહેલો કૌંસ પૂરો થયો. બીજા કૌંસમાં તો ઓક્ઝેલેટ છે. હવે જુઓ ઓક્ઝેલેટ આયન છે એમાં ક્યાંય 1 2 જેવું કશું આવતું નથી ડાય ટ્રાય વાળું, એટલે એમાં ટ્રીસ જ આવે કોમન. એટલે અરે સોરી ટ્રાય આવે, ડાય ટ્રાય ટેટ્રા લેવાનું એટલે ટ્રાય ઓક્ઝેલેટો, OX થ્રાઇસ એટલે ટ્રાય ઓક્ઝેલેટો. ક્રોમેટ, કારણ કે આ પહેલો કૌંસ ધન તો બીજો કૌંસ ઋણ એટલે ક્રોમેટ 3 આમ થઈ જશે. ક્લિયર છે આટલું? બરાબર. ઓકે. હા, હવે ઓલી વચ્ચે જોક વાળી વાત કરી લઈએ પાછા. ડાય ટ્રાય એટલે 20 30 ટેટ્રાકીસ આવ્યું ને એટલે હવે એવું એક વખત એવું બન્યું કે એક છોકરો કઈક એક દિવસ ગેરહાજર રહ્યો અને બીજે દિવસે આવ્યો એટલે એના ટીચરે પૂછ્યું કે કલ ક્યું નહીં આયે થે? એટલે છોકરો સાચું બોલી ગયો કે સર गर्लफ्रेंड को मिलने गया था. એટલે પાછું સરે પૂછ્યું કિસ લીએ? હવે આ જે ક્વેશ્ચન માર્ક હતો ઈ પ્રોપર સમજાણો નહીં ઓલાને, અને ઓલો ભાઈ સરસ મજાનો એને જવાબ દીધો. બરાબર, સાહેબે પૂછ્યું હતું કિસ લીએ, અને ઓલો કઈક ભળતું સમજી બેઠો એટલે છોકરો કહે કે હા સર બહોત સારે. આવું છે અત્યારની જનરેશનમાં. તમારે પ્રશ્ન કઈક પૂછે છે અને આ સમજે છે કઈક જુદું જ છે, એની અલગ દુનિયામાં જ ખોવાયેલા હોય છે. ઓકે, આગળ જોતા જઈએ તો પ્લેટિનમ Pt NH3 ટ્વાઇસ ClNO2, તો અહીંયા આગળ ડાયએમાઇન, આમાં આલ્ફાબેટિકલ ઓર્ડર ફોલો કરવાનો હોય નામ લખતી વખતે, આયુપેક નામ લખતી વખતે. એટલે ડાયએમાઇન ક્લોરાઇડો નાઇટ્રો પ્લેટિનમ 2, ડાયએમાઇન ક્લોરાઇડો નાઇટ્રો પ્લેટિનમ 2 આમ થશે. CONH3 4 CO3 Cl. જો આ લઈએ તો અહીંયા આગળ એમાઇન પહેલા આવશે એટલે ટેટ્રા એમાઇન, CO3 એટલે કાર્બોનેટો, ઋણ આયન હોય એના નામની પાછળ O પ્રત્યય લાગે લિગેન્ડના નામ લખતી વખતે, એટલે ટેટ્રા એમાઇન કાર્બોનેટો
કોબાલ્ટ, પછી એનો ઓક્સિડેશન 3 ક્લોરાઇડ પાછળ આવશે, બરાબર. અહીંયા જુઓ NO2 હોય તો નાઇટ્રો લખ્યું હતું આપણે, અને ONO લખ્યું હોય તો નાઇટ્રાઇટો. બેયને જુદા કેમ ઓળખવા એની આ વાત છે. ક્લિયર? એ હવે તમે કરી લેજો, આની જરૂર નથી વધારે આપણે. સમઘટકતાની વાત કરીએ તો આ સંયોજનોની અંદર જે પ્રમાણે ઓર્ગેનિકમાં આપણે સમઘટકતા સમજીએ છીએ એ જ પ્રકારે અહીંયા પણ સમઘટકતાઓ જોવા મળે છે અવકાશીય સમઘટકતાની અંદર. એટલે એમાં પાછા બે પ્રકાર આવે, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા. બંધારણીય સમઘટકતા અલગ પડે. એટલે પહેલા વાત કરી લઈએ અવકાશીય સમઘટકતાની, પછી વાત કરીએ બંધારણીય સમઘટકતા. તો સૌથી પહેલા અવકાશીય સમઘટકતા એટલે સામાન્ય રીતે આપણે જે સમજૂતી, સામાન્ય સમજૂતી બધી જગ્યાએ કોમન જ હોય. જ્યારે સમૂહો છે કાર્બનિકની અંદર એ રીતે હોય કે સમૂહોની અવકાશમાં ગોઠવણી જુદી જુદી હોવાને કારણે જે સમઘટકતા ઉદ્ભવે. તો અહીંયા આગળ એવું કહી શકીએ કે લિગેન્ડની ગોઠવણી અવકાશમાં જુદી જુદી હોવાના કારણે જે સમઘટકતા ઉદ્ભવે તો એ અવકાશીય સમઘટકતા થઈ. તો અહીંયા પહેલા ભૌમિતિક સમઘટકતા અને પછી પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતાની વાત કરીએ તો ભૌમિતિક સમઘટકતાની અંદર અગેન સીસ ટ્રાન્સ ભૌમિતિક સમઘટકતામાં આવતું હતું, તો અહીંયા આગળ પણ સીસ અને ટ્રાન્સ. તો અહીંયા જો Cl એટલે બે સમૂહો, સમાન સમૂહો કે સમાન ઘટકો કે લિગેન્ડ એ એકબીજા સાથે અહીંયા આગળ હું એવું કહીશ કે 90 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલા હોય, બરાબર, તો એ સીસ સમઘટક થશે. અને જો એ બે સમાન સમૂહો 180 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલા હોય તો ટ્રાન્સ. તો સીસ અને ટ્રાન્સ માઇન્ડમાં ક્લિયર. 90 ડિગ્રીના ખૂણે હોય તો સીસ, 180 ડિગ્રીના ખૂણે હોય તો ટ્રાન્સ. ક્લિયર છે વાત? ગુડ. હવે આ પછી એના ઉદાહરણ થઈ ગયા કે આ પીટી NH3 ટ્વાઇસ Cl2 તો સીસ અને ટ્રાન્સ. બે Cl એક બાજુ, બે NH3 એક બાજુ તો સીસ, Cl સામ સામે NH3 સામ સામે તો ટ્રાન્સ. અને જનરલ ફોર્મમાં આપણે એનો પ્રકાર કહીએ તો MA2B2. આ કેવા પ્રકારનું સંકીર્ણ? તો કે MA2B2 એટલે A તરીકે કોઈક લિગેન્ડ છે અને B તરીકે કોઈક લિગેન્ડ છે. કારણ કે દર વખતે એવું તો જરૂરી નથી કે ઉદાહરણ આ એક જ આવે, ઉદાહરણ તો બદલી શકાય, પણ ટાઈપ કઈ કહેવાય? MA2B2 આ ટાઈપ કહેવાય. અને તો એ બરાબર એ જ રીતે રહેશે. ક્લિયર? ઓકે. નેક્સ્ટ લઈએ તો CONH3 4Cl2 એટલે હું પહેલા અહીંયા પ્રકાર લખી રાખું તો કે MA4B2 આ પ્રકાર થઈ ગયો, MA4B2 આ એનો પ્રકાર થઈ ગયો. તો હવે આ MA4B2 અને A4B2 જે છે તો એમાં તો અગેન આ જુઓ Cl વચ્ચે બોન્ડ એંગલ 90 ડિગ્રી, બરાબર, NH3 વચ્ચે 90 ડિગ્રી એટલે સીસ, અને Cl અને Cl સામ સામે આવી ગયા 180 ડિગ્રી તો ટ્રાન્સ. આઈડિયા ક્લિયર છે? તો MA2B2 એમાં સીસ ટ્રાન્સ આવે, MA4B2 માં સીસ ટ્રાન્સ આવે. એટલે આમાં બે સમઘટક થયા ભૌમિતિક અને આમાં પણ બે સમઘટક થયા ભૌમિતિક સમઘટકતાની વાત કરીએ. જો દ્વિદંતીય લિગેન્ડ હોય
તો એ ચક્રીય બંધારણ બનાવતું હોય, ચક્રીય આ રીતે થતું હોય, બરાબર, જેને કિલેટ પણ કહેવામાં આવે છે. તો એની અંદર પણ અહીંયા સમઘટકો જે છે તો બે Cl, એટલે અહીંયા એ ધ્યાન રાખવાનું કે આનો પ્રકાર કેવો હોય તો એમ AA ટ્વાઇસ B2, આમ એમ AA ટ્વાઇસ. AA શું કામ તો કે આ જે ઇથિલિન ડાયમાઇન છે CH2CH2 NH2 એના નાઇટ્રોજન ઉપરથી અને અહીંયા NH2 છે એના નાઇટ્રોજન ઉપરથી ઇલેક્ટ્રોન યુગ્મ દાન થાય. બરાબર, એટલે અહીંયા આગળ શું થઈ જશે તો કે અહીંયા આગળ ભૌમિતિક સમઘટકો જે છે એ શું આવશે, સીસ અને ટ્રાન્સ. બરાબર, તો આ એક તો ચક્રીય બંધારણ કઈ રીતે બને છે ઇથિલિન ડાયમાઇન. જો આ બે એક સાઈડમાં હોય બે Cl વચ્ચે પણ 90 ડિગ્રીનો ખૂણો, અહીંયા બે Cl વચ્ચે 180 ડિગ્રીનો, અહીંયા આમ 180 ડિગ્રીનો, તો ટ્રાન્સ થઈ ગયું. તો AA ટ્વાઇસ B2 સીસ અને ટ્રાન્સ. ભૌમિતિક સમઘટકો બે. ચાલો, ક્લિયર આઈડિયા. હવે ટાઈપ બદલાણી, M A3B3, A3B3, A2B2 માં સીસ ટ્રાન્સ, A4B2 માં પણ સીસ ટ્રાન્સ, AA ટ્વાઇસ B2 માં પણ સીસ ટ્રાન્સ. આમાં A3B3, તો અહીંયા સીસ અને ટ્રાન્સ નહીં કહેતા, આને ફેશિયલ અને મેરિડિયોનલ કહીએ છીએ. કારણ શું તો કે એક તો એક સમતલમાં આમ ચાર ઘટકો આવશે, એક સમતલની ઉપર આવશે ને એક સમતલની નીચે આવશે. જો એક જ બાજુએ આ NO2 આ રીતના આવ્યા, એટલે કે એક બે અને એની નીચે એક છે આમ ઈ સમાન છે, અને આ ઉપરનો એક અને આ બે આમ સમાન છે, તો એ પ્રકારનો જે ઘટક બનશે એ ફેશિયલ કહેવાશે. મેરિડિયનલ ની અંદર તો કે એ બે સમાન, બે NH3 સામે આવે અથવા બે NO2 સામે આવે ત્યારે ઈ મેરિડિયનલ કહેવાશે. આમાં બે સમાન સામે નથી, એટલું ધ્યાન રાખવાનું છે ફેશિયલમાં. મેરિડિયનલ જે છે એ મેરિડિયનલ ને તમે ટ્રાન્સ ની જેમ યાદ રાખો. ટ્રાન્સમાં 180 ડિગ્રીએ સામે સમાન સમૂહો હતા, એવી રીતના મેરિડિયનલ ને યાદ રાખો. પ્રોબ્લેમ સોલ્વ. ટાઈપ MA3B3, બરાબર, સમઘટકોની સંખ્યા 2. ક્લિયર છે હવે? બરાબર, ફેશિયલ અને મેરિડિયનલ. પ્રકાશીય સમઘટકતા, તો પ્રકાશીય સમઘટકતા માટે એક તો આપણા મગજમાં એ ક્લિયર રહેવું જોઈએ કે પ્રકાશીય સમઘટકતા ક્યારે કહેવાય તો કે જ્યારે કોઈ પણ સંકીર્ણ સંયોજન હશે અને એના પ્રતિબિંબ ઉપર એને અધ્યારોપિત ન કરી શકાતું હોય, એટલે કે એમાં POS ગેરહાજર હોય, પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી આ બંને ગેરહાજર હોવા જોઈએ, તો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ બનશે. પ્રકાશ ક્રિયાશીલ હોય એનો અર્થ એવો થાય કે એ પદાર્થમાંથી ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે તો તે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન જમણી અથવા ડાબી બાજુ કરશે. જમણી બાજુ કરતો હોય તો સ્મોલ d અને ડાબી બાજુ કરતો હોય તો સ્મોલ l. ડેક્સ્ટ્રો અને લીવો આ પ્રમાણેનું હશે. અહીંયા આગળ COEN થ્રાઇસ, હવે સંકીર્ણ સંયોજનો હોય એમાં એવું કહી શકીએ કે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનો એ
પ્રકાશ ક્રિયાશીલતા સામાન્ય રીતે દર્શાવે. અને એમાંય પાછા કયા? તો કે જેની પાસે દ્વિદંતીય, ત્રિદંતીય કે ષટદંતીય પ્રકારના, એટલે ટૂંકમાં કહીએ તો બહુદંતીય લિગેન્ડ હોય. જો બધા જ લિગેન્ડ એક દંતીય હોય તો તે પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે. કાં તો લિગેન્ડ દ્વિદંતીય હાજર હોવો જોઈએ, ત્રિદંતીય હોવો જોઈએ કે ષટદંતીય. તો તમારે ચકાસવાનું રહે, નહીતર તો જોવાની જરૂર નથી. એમ નામ કહી દેવાનું ન દર્શાવે. બધા એક દંતીય હોય તો. બરાબર, એટલે કે કોઈક એક પ્રકાર તો એવો આવશે જ તે કે જેમાં એના બે સમાન ભાગ કરો તો એકબીજા ઉપર અધ્યારોપિત થઈ જાય. તો અહીંયા EN ઇથિલિન ડાયમાઇન દ્વિદંતીય છે. તો COEN થ્રાઇસ, તો આ રીતના બે EN એક બાજુએ અને એક ડાબી બાજુએ, બે જમણી બાજુએ એનું પ્રતિબિંબી લ્યો એટલે બે ડાબી બાજુ આવે ને એક જમણી બાજુ આવે. આ બેને ઉંચકીને એકબીજા ઉપર અધ્યારોપિત કરવા જશો તો નહીં થાય. એનો અર્થ કે POS ગેરહાજર છે. એનો અર્થ એવો થાય કે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. તો અહીંયા શોર્ટમાં કહીએ તો MAA થ્રાઇસ પ્રકારનું જે સંકીર્ણ હશે તો એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. જો સિસ ટ્રાન્સ થઈ શકતા હોય જેમાં, એટલે કે AA ટ્વાઇસ B2 પ્રકાર આગળ જોઈ ગયા આપણે ભૌમિતિકમાં, તો એનો જે સિસ સમઘટક હશે, યાદ રાખજો સિસ, બરાબર. અહીંયા CO ખોટી રીતે લખાયેલું છે, CO આમ લખાય. હવે આ PtCl2En ટ્વાઇસ 2+, તો En અને En બે Cl નજીક છે એટલે સિસ સમઘટક થયો આ. પણ સાથે સાથે એ જોવાનું કે એને એના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત કરી શકાશે ખરો? પણ તમે જોઈ શકો કે એવું શક્ય બને એમ નથી. તો સિસ સમઘટક છે એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. તો ટાઈપ કઈ થઈ ગઈ? તો કે MAA ટ્વાઇસ અને B2. MAA ટ્વાઇસ B2 અને એનો કયો ઘટક? તો કે સિસ. એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. બરાબર. FeNA3 ટ્વાઇસ CN4 માઇનસ ના ભૌમિતિક સમઘટકો દોરો. તો આપણે તો અહીંયા ઈ જોવાનું કે આ Fe એટલે M, Na3 ટ્વાઇસ એટલે A2 અને B4. હવે જો A4 B2 હોય કે A2 B4 હોય એનાથી કઈ ફેર ન પડે. બરાબર, આ A2 B4 પ્રકાર જ થયો કહેવાય. A4 B2. હવે A4 B2 કે A2 B4 બે એક જ છે. ત્યાં આગળ A અને B તો સિમ્બોલિક છે, લિગેન્ડની સંખ્યા આવે એમ ટૂંકમાં. સિસ અને ટ્રાન્સ બે શક્ય છે ભૌમિતિક સમઘટકો. આગળ જોઈ ગયા એ પ્રમાણે ગોઠવવાના. બરાબર. એકમાં બે Cl એક બાજુ છે, સિસ સમઘટક છે, એકમાં ટ્રાન્સ સમઘટક છે. બરાબર. તમને પહેલા શું કહ્યું આપણે કે સિસ હોય પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. ક્યારે? MAA ટ્વાઇસ B2 પ્રકારમાં સિસ સમઘટક પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. આ કેટલાક લખેલા છે અહીંયા તમે જોઈ લો. તો MA4 B2, તો અહીંયા આગળ A2 B2 તો લખાય નહીં. MA2 B2, તો એમાં આ તો 0 થઈ જાય. GI જોવા મળશે તમને બે, સિસ અને ટ્રાન્સ, એટલે ટોટલ સ્ટીરિયો કેટલા ગણાય? 2. તો A2 B2 હોય, A4 B2 હોય, પછી A4 BC હોય. તો આ બધા કેટલાક જાણીતા
જે સંકીર્ણો છે એના પ્રકાર પ્રમાણે અને એની અંદર કેટલા ઇનાન્શિયોમર્સ પ્રતિબિંબી સમઘટકોની પેર મળશે અને જીઆઈ કેટલા મળશે ભૌમિતિક સમઘટકો અને પછી કુલ અવકાશીય સમઘટકો એટલે ભૌમિતિક અને પ્રકાશ ક્રિયાશીલ બેયનો સરવાળો કરવાનો થાય એ લખેલા છે. બરાબર. તો આ M(A3BCD) ત્યાંથી આપણને પ્રકાશ ક્રિયાશીલ મળવાની શરૂઆત થશે. M(A3BCD) પછી A2B2C2 પછી A2B2CD અને A2BCDE આ રીતના આ પ્રકાર છે. બાકી આગળ આપણે MAA twice B2 ની એની તો વાત કરી જ છે. તો એ પણ આપણને પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે. આ રીતે આવશે AA twice B2 AA twice BC AB thrice. AB એટલે બે જુદા જુદા પરમાણુ હોય એક જ ઘટકમાં, પરમાણુ જુદા હોય અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય એટલે હોય દ્વિદંતીય. દાખલા તરીકે ગ્લાયસીન હોય NH2 CH2 COOH હોય તો ગ્લાયસીન H+ કાઢી નાખો એટલે ગ્લાયસેટ આયન તરીકે દ્વિદંતીય ઋણાયન લિગેન્ડ થશે. તો એ AB ટાઈપ થઈ ગઈ એમાં, કારણ કે એક બાજુ નાઇટ્રોજન ઉપરથી ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન થશે, એક બાજુથી ઓક્સિજન ઉપરથી. લખીને બતાવી દો. આમ NH2 બોન્ડ CH2 C ડબલ બોન્ડ O માઇનસ. તો એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંથી ને એક અહીંથી, પણ એક નાઇટ્રોજન ઉપરથી પ્રદાન થાય ને એક ઓક્સિજન ઉપરથી, એટલે AB એમ લખ્યું છે. બરાબર. ગ્લાયસીન ગ્લાયસીનેટ એવું કહી શકીએ આપણે આયન તરીકે. ખ્યાલ આવી ગયો છે? બરાબર. તો આ તમારા તમને રેગ્યુલરમાં આ બધું વસ્તુઓ કરાવેલી છે એટલે એમાં કુલ સમઘટકોની સંખ્યા સહિતની વાત છે. અહીંયા જે છેલ્લી લાઈન છે એમાં કુલ અવકાશીય સમઘટકો દર્શાવેલા છે. તો અહીંયા પ્રકાશીય અને ભૌમિતિક સમઘટકતાની વાત પૂરી થાય છે. હવે બાકીની સમઘટકતા જે કાંઈ છે એની વાત કરીએ. હલો હલો હલો. ભૌમિતિક અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા પૂરી કરી. બંધારણીય સમઘટકતા જે છે એની અંદર અલગ અલગ જે પ્રકાર છે એમાં એક છે બંધન સમઘટકતા, લિંકેજ સમઘટકતા. તો નામ પ્રમાણે સમજી શકીએ, સમઘટકતાની અંદર આગળ જે નામ આવતું હોય એ અલગ અલગ હોય. એટલે બંધન સમઘટકતામાં બંધન અલગ અલગ પરમાણુ સાથે થવાને કારણે જે સમઘટકતા ઉદ્ભવે તો એ બંધન સમઘટકતા. એનો અર્થ કે જે લિગેન્ડ છે, દાખલા તરીકે NCS- અને SCN-, NCS- અને SCN-, આમ હોય. બરાબર. તો આ બે શું થઈ? બંધન સમઘટકતા. એકમાં સલ્ફર ઉપરથી ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન થઈ અને બંધ સવર્ગ સહસર્જક બંધ બનતો, એકમાં નાઇટ્રોજન ઉપરથી ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન થઈને બંધ બનતો હોય. તો આ પ્રકારની જે સમઘટકતા છે એને બંધન સમઘટકતા કહેવાય. એવી રીતે NO2 હોય તો NO2 માં નાઇટ્રોજન ઉપરથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થતું હોય અને ONO આ રીતે લખ્યું હોય તો ઓક્સિજન ઉપરથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થતું, તો નાઇટ્રો અને નાઇટ્રાઇટો એ રીતે નાઇટ્રાઇટ આયન. તો એ પ્રકારના જે ઉદાહરણ છે એ બધા કેવા આવશે? બંધન સમઘટકતાના ઉદાહરણ થશે. દાખલા તરીકે અહીંયા આગળ CO NH3 NO2 Cl2 અને જો આ NO2 માં ONO થઈ જાય તો એ બે જે સમઘટકતા થઈ એ કેવી થશે? બંધન સમઘટકતા. ત્યાર પછી સવર્ગ સમઘટકતા. સવર્ગ સમઘટકતા
કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ. તો સવર્ગ સમઘટકતામાં શું થશે? તો કે સવર્ગ સહસંયોજક બંધ જે બનતો હશે તો એ સવર્ગ ઘટકો ધાતુઓ છે એની સાથે જોડાયેલા ઘટકો એ એક્સચેન્જ થઈ જશે, અદલા બદલી થશે આમાં. દાખલા તરીકે CONH3 અને CrCN6 આવા બે સંકીર્ણ જોડાયેલા છે એક સાથે, અને આનો સમઘટક શું થાય? તો કે કોબાલ્ટની જોડે CN જોડાઈ જાય અને ક્રોમિયમની જોડે એમોનિયા જોડાઈ જાય એવો જે બીજો સંકીર્ણ બને CrNH3 COCN6. તો આ બે એકબીજાના શું કહેવાય? સવર્ગ સમઘટકો. તો સવર્ગ સમઘટકો માટે યાદ રાખો કે એક તો બે સંકીર્ણ એકબીજા સાથે જોડાયેલા હોય, બે કૌંસ વાળા, એવું યાદ રાખી લેવાનું. આના માટે કેવા? બે કૌંસ વાળા. અને એમાં રહેલા જે લિગેન્ડ છે એ શું થાય? ધાતુ સાથે બદલાઈ જાય. બરાબર? આ રીતે યાદ રાખશો તો એ સરળ પડશે. બરાબર? બીજું કઈ આમાં અઘરું છે નહીં. આયનીકરણ સમઘટકતા. તો આયનીકરણ થવાથી મુક્ત થતા આયનો જુદા જુદા હોવાને કારણે જે સમઘટકતા ઉદ્ભવે તો તેને આયનીકરણ સમઘટકતા કહેવાય. ઉદાહરણ તરીકે એમાં આનું ઉદાહરણ તમને નથી આપેલું અહીંયા આગળ, નથી, પણ આવા ઉદાહરણની અંદર દાખલા તરીકે આમ હવે અત્યારે એક્ઝેક્ટલી મને યાદ નથી એટલે હું તમને બીજું કંઈ અહીંયા Cl2 છે દાખલા તરીકે, અને અંદર SO4 આવતું હોય એવો એક સંકીર્ણ હોય, અને બીજા સંકીર્ણમાં શું થાય? તો કે Cl2 અંદર આવી જાય ને SO4 બહાર જતું રહે. તો જ્યારે આયનીકરણ થશે ત્યારે મુક્ત થતા આયનો અહીંયા Cl માઇનસ હશે અને આમાં શું હશે? SO4 માઇનસ. ક્લિયર થાય છે? એટલે મુક્ત થતા આયનો જુદા જુદા હોવાને કારણે જે સમઘટકતા ઉદ્ભવી તો એ આયનીકરણ સમઘટકતા કહેવાશે. બરાબર? અને એના જેવો જ એક પ્રકાર આવે દ્રાવક મિશ્રણ સમઘટકતા, સોલ્વેટ આઇસોમેરિઝમ, કે જેમાં દ્રાવક પોતે લિગેન્ડ તરીકે વર્તતો હોય અને ભાગ લેતો હોય ત્યારે. જ્યારે પાણી દ્રાવક તરીકે સમાવિષ્ટ હોય તો આ પ્રકારની જે સમઘટકતા છે એને હાઇડ્રેટ આઇસોમેરિઝમ એ કહી શકો, જળ યોજિત સમઘટકતા. આયનીકરણ સમઘટકતા જેવી જ છે, કારણ કે મુક્ત થતા આયનો છે એમાં ફેરફાર થશે. દ્રાવક મિશ્રણ સમઘટકો CrH2O6Cl3 છે અને એની જગ્યાએ CrH2O5Cl, એટલે 3 Cl માંથી એક Cl અંદર આવી ગયો અને H2O બહાર આવી ગયો, એટલે CrH2O5Cl Cl2H2O. તો જેમાં દ્રાવક પોતે લિગેન્ડ તરીકે વર્તી અને એમાં ફેરફાર થતો હોય તો આ પ્રકારની જે સમઘટકતા છે એ દ્રાવક મિશ્રણ સમઘટકતા કહેવાય. બરાબર? ત્યાર પછી વાત આવે સંયોજકતા બંધન સિદ્ધાંતની, એટલે કે સંકીર્ણ સંયોજનની રચના કેવી રીતે થાય છે એની સમજૂતી જો આપવી હોય તો એ સમજૂતી માટે શું થશે? સંયોજકતા બંધન સિદ્ધાંત. તો સંયોજકતા બંધન સિદ્ધાંતની અંદર વેલેન્સ બોન્ડ થિયરી જે છે, તો આ સિદ્ધાંત પ્રમાણે ધાતુ પરમાણુ અથવા તો આયન લિગેન્ડની અસર હેઠળ તેની N-1D NSNP અથવા NSNP-ND કક્ષકોનો ઉપયોગ સંકરણ માટે કરે છે અને ચોક્કસ ભૂમિતિ ધરાવતા સંકીર્ણ સંયોજનો બનાવે. એટલે ટૂંકમાં કહીએ તો અત્યારે જાણીતું જે છે એટલા પૂરતું લઈએ તો 3D4S 4P અથવા 4S 4P 4D પ્રકારનું જે સંકરણ થાય છે તો એ સંકરણ દ્વારા, બહુ ટૂંકમાં કહીએ તો સંયોજકતા બંધનવાદ એટલે સંકરણ દ્વારા સંકીર્ણ સંયોજનની રચનાની સમજૂતી.
તો એ સંયોજકતા બંધનવાદ અથવા સિદ્ધાંત થયો અને એના આધારે એનો આકાર પણ આપણે સમજાવી શકીએ. ટાઈપ ઓફ હાઇબ્રિડાઇઝેશન કોઓર્ડિનેશન નંબર એટલે સવર્ગાંક 4 હોય તો એમાં બે પ્રકાર હોઈ શકે, sp3 અથવા તો dsp2. sp3 સંકરણ હોય તો સમચતુષ્ફલકીય રચના હોય, આકાર અણુનો આકાર કે આયનનો આકાર, જે સંકીર્ણનો આકાર. જો સંકરણ સવર્ગાંક 4 હોય પણ સંકરણ dsp2 હોય તો સમતલીય સમચોરસ રચના થાય. sp3d હોય તો ટ્રાયગોનલ બાયપિરામિડલ એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના થશે. sp3d2 અષ્ટફલકીય અને d2sp3 હોય તોય અષ્ટફલકીય. તો આ કયા પ્રકારનું સંકરણ થશે, સવર્ગાંક કેટલો છે અને આકાર કેવો હશે એની વિગત આવી ગઈ. અને એના આધારે આગળ વધીએ તો એમાં જુદા જુદા પ્રકારના સંયોજનોની અંદર કયા પ્રકારનું સંકરણ થશે અને કેવા પ્રકારની રચના જોવા મળશે એની વાત છે એ અહીંયા સમજાવેલી છે. દાખલા તરીકે કોબાલ્ટ +3 છે, CONH3 3+, તો આ CONH3 3+ છે તો પહેલા તો કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના તમને ખબર હોવી જોઈએ કે આર્ગોન કોર 3d7 4s2, પછી કોબાલ્ટ +3 એટલે 4s0 થઈ જશે અને 3d6 થઈ જશે, એટલે આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 3d6 4s0. કોબાલ્ટ +3 છે તો એમાં બે પ્રકારના સંકરણ શક્ય બને. જો આ અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત ન થતા હોય તો sp3d2, કારણ કે સવર્ગાંક તો 6 છે ને, તમારે કયો અણુની રચના કરવી છે, CONH3 3+. આમાં સવર્ગાંક તો 6 થયો તો 6 સંકૃત કક્ષકો જોઈએ તો કે બે રીતે મળે. કઈ બે રીતે મળશે તો કે sp3d2 એટલે કે 1 4s 3 4p અને 2 4d કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય તો પણ આપણને મળશે 6 sp3d2 કક્ષકો. એમાંય થઈ શકે. અને જો આ અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જાય તો આ 2 3d આવશે +4s અને +4pm થશે તો d2sp3 થાય. તો આ બે પ્રકારના સંકરણ શક્ય છે, પણ આમાં કયું થશે તો કે એ સંક્રાંતિ ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડ પર આધાર રાખશે. કેમ તો કે લિગેન્ડની પ્રબળતા જો વધુ હશે એટલે કે પ્રબળ લિગેન્ડ હોય તો તેની હાજરીમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થાય. પરિણામે અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થાય તો અહીંથી બે કક્ષકો ખાલી થઈ જશે, આ બે ઇલેક્ટ્રોન આ બે કક્ષકમાં આવી ગયા એટલે આ થઈ ગયું. એટલે અહીંથી 2 3d, આ 1 4s ને 3 4p આ ભેગી મળી અને 6 d2sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન કરશે. અને હવે એ યાદ હોવું જોઈએ કે NH3 છે એ પ્રબળ લિગેન્ડ છે અને એના માટે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ યાદ રહેવી જરૂરી છે. લિગેન્ડ માટેની જે સિરીઝ છે શ્રેણી એ યાદ રહેવી જોઈએ. एक बार फिर सचिन क्लास से फरार और ऑक्सेलेट का पानी से प्यार. આ નિર્બળ લિગેન્ડ હતા બધા. અને પ્રબળ લિગેન્ડમાં કયા આવે, नाचता उड़ता एमोनिया इन कनाडा एंड कोलंबो में मिला. તો એ પ્રબળ લિગેન્ડ થઈ ગયા બધા H2O પછીના. હવે એ યાદ રહેવું જોઈએ, ખબર પડવી જોઈએ કે કયા પ્રબળ છે કયા નિર્બળ છે. તો આ પ્રબળ લિગેન્ડ છે, અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત કરશે તો સંકરણ છે એ સ્વાભાવિક છે કે d2sp3 પ્રમાણેનું થશે. ખબર કેમ પડશે કે આ થશે સંકરણ તો કે ચુંબકીય ચાક માત્રા શોધી નાખો. અહીંયા μ = 0 થતી હોય તો આ સાચું છે. ક્લિયર છે આઈડિયા? ગુડ.
બરાબર. પછી COF6-3 આમાં પણ કોબાલ્ટ +3 છે. બરાબર. તો અહીંયા જો કોબાલ્ટ +3 હોય તો શા માટે સંકરણ છે એ sp3d2 થયું? તો કે ભાઈ એનું કારણ એ છે કે ફ્લોરાઇડ આયન જે છે એ ફ્લોરાઇડ આયન નિર્બળ લિગેન્ડ છે, અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત કરી શકતો નથી. જો એ અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત ન કરી શકે તો આ 4s 4p અને 4d sp3d2 સંકરણ થશે. બરાબર. એટલે અહીંયા શું આવશે? સંકરણ sp3d2 6 સંકૃત કક્ષકો બનશે. આમ થઈ જાય. અને એમાં F માઇનસ આયન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને જોડાશે, અષ્ટફલકીય સંકીર્ણ રચના કરશે. ખબર કેમ પડશે? તો કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ શોધી નાખો. બરાબર. 1 2 3 ને 4 પ્રમાણે 4.90 ની આસપાસનો મ્યુ મળે. એનો અર્થ એમ કે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે ને એવું તો જ શક્ય બને જો સંકરણ sp3d2 થતું હોય. ક્લિયર છે આઈડિયા? આવું જ NiCl4 તો Cl માઇનસ છે એ પણ નિર્બળ લિગેન્ડ છે. એટલે નિર્બળ લિગેન્ડ હોવાને કારણે અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત કરી શકતો નથી. બાકીનું જોઈ લેજો. Cn માઇનસ છે એ પ્રબળ લિગેન્ડ છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત કરી શકશે. એટલે અહીંયા સંકરણ NiCN4 માં DsP2 થશે ને NiCl4 લેશો તો sp3 થશે. સંકરણનો ફરક આવી ગયો. એટલે sp3 સંકરણ થશે ત્યાં સમચતુષ્ફલકીય રચના હશે. DsP2 સંકરણ થતું હશે તો સમતલીય સમચોરસ રચના હશે. તો મેં આ વખતે ચેક કર્યો. નહીતર પાછા આ વખતે મને ધંધે લગાડે જ ને તમે. હલો. ઓકે. ઓકે. સંયોજકતા બંધન સિદ્ધાંતની મર્યાદાઓ. એટલે વેલેન્સ બોન્ડ થિયરી છે એની લિમિટેશન શું છે? તો વીબી સિદ્ધાંત છે એ મહદઅંશે સવર્ગ સંયોજનોની બનાવટ, રચના અને ચુંબકીય વર્તણૂક સમજાવી શકે છે. પરંતુ તે નીચેની બાબતો છે એમાં એ સમજાવી શકતો નથી અથવા તો એની લિમિટેશન્સ છે. એ ઘણી બધી ધારણાઓનો સમાવેશ કરે છે. સંયોજકતા બંધનવાદની અંદર કેટલીક વિગતો છે એ માત્ર ધારણા ઉપર આધારિત છે, એના કોઈ પુરાવાઓ નથી. ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી. મ્યુ જે કઈ વેલ્યુ આપણને મળે છે તો એની વિશેની એ સમજાવી નથી શકતો. રંગીન છે આ પદાર્થો બધા જે કઈ સંકીર્ણ સંયોજનો મળે છે તો એ રંગ છે એને સમજાવી નથી શકતો. ઉષ્માગતિકીય અથવા ગતિકીય સ્થાયીતા વિશે જથ્થાત્મક અર્થઘટન આપી શકતો નથી.
સવર્ગ સંકીર્ણોના સમચતુષ્ફલક અને સમતલીય ચોરસ બંધારણો વિશે કોઈ ચોક્કસ પ્રાકકથન કરી શકતો નથી. એટલે કે સંકરણ sp3 થશે કે dsp2 થશે તો એના વિશેની કોઈ સ્પષ્ટ માહિતી નથી મળી શકતી કે ક્યારે sp3 થશે કે ક્યારે dsp2 થશે. અને એનું કારણ તો કે નિર્બળ અને પ્રબળ લિગેન્ડ છે એની વચ્ચેનો ભેદ સમજાવી શકતો નથી. તો આ જે કંઈ આપણે વાત કરી ગયા એ સંયોજકતા બંધનવાદના સિદ્ધાંતની મર્યાદાઓ હતી. ત્યાર પછી આગળ વાત કરીએ તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, સ્ફટિક ક્ષેત્રવાદ સિદ્ધાંત બહુ જ અગત્યની વિગત છે. આમાંથી દર વર્ષે ખૂબ પ્રશ્ન છે એ JEE ની અંદર, નીટની અંદર આવે છે. સાથે સાથે બોર્ડની અંદર કે ગુજકેટની અંદર પણ આવા પ્રશ્નો છે એ આવે અથવા આવી શકે, આવે છે. ઓવરઓલ આખી થિયરી જે સમજાવવા માંગે છે એને આપણે બરાબર સમજીએ તો અહીંયા આગળ એક તો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત એ સ્થિર વિદ્યુતીય નમૂનો છે. તો એક તો આ કેવો છે? સ્થિર વિદ્યુતીય નમૂનો છે જે ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચેની પારસ્પરિક સ્થિર વિદ્યુતીય ક્રિયાઓના ઉદ્ભવને લીધે ધાતુ લિગેન્ડ બંધને ગણતરીમાં લે છે. હવે અહીંયા આગળ એ આ રીતે આપણે એને સમજાવી શકીએ કે ભાઈ અહીંયા આગળ કોઈ ધાતુ આયન છે તો એમાં રહેલી જે ડી કક્ષકો છે તો આ ડી કક્ષકો અને આ જે ડી કક્ષકો છે એ સમશક્તિક હોવાની, તો આ જે સમશક્તિક ડી કક્ષકો છે 5 ડી કક્ષકો જે સમશક્તિક હશે. ક્યાં સુધી સમશક્તિક હોય? તો કે જ્યારે એના ઋણ આયનો એની સાથે જે કંઈ જોડાતા હોય તો એ સમમિતીય રીતે જોડાતા હોય, એની આસપાસની સમમિતિ જળવાઈ રહેતી હોય ત્યારે. પણ જ્યારે ઋણ આયન અથવા તટસ્થ અણુ કે જે આને ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાય, હવે તટસ્થ અણુ હોય પણ એની પાસે લોન પેર હોય એટલે એ દ્વિધ્રુવીય હોય, એટલે કે એક બાજુ ઉપર આંશિક ઋણ વીજભાર હોય ને એક બાજુ ઉપર આંશિક ધન વીજભાર હોય. ઋણ આયન હશે તો સ્વાભાવિક પડે એમાં ઋણ વીજભાર રહેલો હશે અને એની અને આ ડી કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ. એટલે એમની વચ્ચેના જે અપાકર્ષણ થાય તો એના કારણે આ 5 ડી કક્ષકો છે એ બે રીતે એમાં વહેંચાઈ જશે. એટલે કે આ ડી કક્ષકો છે એનું વિપાટન, ગુજરાતી શબ્દ વાપરીએ તો વિપાટન થશે. વિપાટન થવું, સ્પ્લિટિંગ, એટલે T2G અને EG કક્ષકમાં એક આમ થઈ શકે. બરાબર. તો જ્યારે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનની રચના થતી હશે તો એની અંદર આ પ્રકારે થશે કે જેમાં T2G ની ઉર્જા ઓછી હશે, EG ની વધારે હશે. અને આ જે મધ્ય સ્થાન છે, આ જે ઉર્જાનું આ જે બિંદુ છે, બેરી સેન્ટર એને કહેવામાં આવે છે. અને બીજી શક્યતા શું રહે? તો બીજી શક્યતા હું આ હટાવી દઉં છું. બીજી શક્યતા રહેશે બીજી શક્યતા રહેશે EG અને T2G. EG અને T2G એટલે કે આ જે કંઈ ફેરફાર થશે એ ચતુષ્ફલકીય ટેટ્રાહેડ્રલ જે સંકીર્ણ સંયોજનો હશે એની અંદર હશે. એટલે આને આપણે ડેલ્ટા ટી કહેશું. ઉર્જાનો તફાવત છે એ. આ બે વચ્ચેના ઉર્જાનો જે તફાવત છે એને ઓક્ટાહેડ્રલ માટે એટલે ડેલ્ટા ઓ કહેશું. તો બેઝિક એટલી વાત આવે ટૂંકમાં કહીએ તો કે જ્યાં સુધી કોઈ સંકીર્ણની રચના ન થાય, એટલે કે કોઈ લિગેન્ડ છે એ ધાતુ આયન સાથે જોડાતો નથી ત્યાં સુધી ડી કક્ષકો છે એ સમશક્તિક હોય
અથવા તો ડીજનરેટેડ હોય છે. અને જ્યારે આ લિગેન્ડ એની સાથે જોડાવા આવે ત્યારે એમાં રહેલો ઋણ આયન, ઋણ વીજભાર અથવા તો જે દ્વિધ્રુવીય ઘટક હોય તો એના ઋણ છેડો એની નજીક આવશે ત્યારે એમની વચ્ચેના અપાકર્ષણને કારણે આ ડી કક્ષકો જે સમશક્તિક નહીં રહેતા એનું સ્પ્લિટિંગ થાય છે, કે એટલે કે એનું વિભાજન થાય છે. એવી બે જુદા જુદા પ્રકારની કક્ષકો ઉદ્ભવે કે જેમાં એકની ઉર્જા ઓછી હશે અને એકની વધારે હશે. અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનો લઈએ તો અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોની અંદર 3 કક્ષકો એવી હશે કે જેની ઉર્જા ઓછી હશે અને 2 કક્ષકો એવી હશે કે જેની ઉર્જા વધારે હશે. આ જેની ઉર્જા ઓછી છે એની આ 2 કક્ષકો કરતા 3 કક્ષકોની ઉર્જા ઓછી છે, એટલે આ જે છે એને આપણે કહી શકીએ 2 પંચમાંશ ડેલ્ટા 2/5. કેમ તો કે આ 2 કક્ષકો કરતા કુલ 5 કક્ષકો છે, 2 કરતાની ઉર્જા ઓછી. અને આ 3 કરતાની ઉર્જા વધારે છે એટલે આમ આવશે, સોરી ડેલ્ટા ઓ. બરાબર, ક્લિયર છે? એવું જ આ બાજુ આવી જશે. આ શું થાય? 3/5 ડેલ્ટા ટી અને 2/5 ડેલ્ટા ટી આમ થઈ જશે. બરાબર, તો આ કેટલીક સામાન્ય સમજ હતી અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન અને સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનની જે રચના થતી હોય તો એની અંદર કેવા પ્રકારનું ફેરફાર જોવા મળશે એની વાત હતી. અષ્ટફલકીય જે સંકીર્ણ સંયોજનની રચના થાય તો એ રચનાની અંદર ધાતુ પરમાણુ અથવા આયનની આસપાસ 6 લિગેન્ડથી ઘેરાયેલા અષ્ટફલકીય સવર્ગીય સ્પીસીઝમાં ધાતુની ડી કક્ષકોના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે. આવું અપાકર્ષણ ધાતુની ડી કક્ષકો લિગેન્ડથી દૂર હોય તેના કરતા લિગેન્ડની દિશા તરફ હોય ત્યારે વધારે હોય છે. આ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. ક્યારે અપાકર્ષણ વધારે હશે ને ક્યારે ઓછું હશે? અપાકર્ષણ તો હશે જ, ઓછું ક્યારે હશે? તો કે જે ડી કક્ષકો છે એ ડી કક્ષકો અને લિગેન્ડની દિશા બે એક જ થઈ જાય. ગોઠવણી તો અષ્ટફલકીય થવાની છે નક્કી છે. તો કક્ષકો ડી કક્ષકો તો અક્ષ ઉપર આવેલી કક્ષકો હશે. અષ્ટફલકીય સંકીર્ણની રચના થતી હોય ત્યારે અક્ષ ઉપર આવેલી જે કક્ષકો, અક્ષ ઉપર આવેલી કક્ષકો એટલે કઈ થાય? ડી ઝેડ સ્ક્વેર અથવા તો ડી એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર. આ અક્ષ ઉપર આવેલી કક્ષક થઈ. તો એની વચ્ચે અને લિગેન્ડને કક્ષકો વચ્ચે અપાકર્ષણ કેવું થશે? વધારે. એટલે એની ઉર્જા શું થઈ ગઈ? વધી ગઈ. એટલે આ બે કક્ષકોની ઉર્જા વધી જશે. પહેલા 3 ની કેમ નહીં વધે? તો કે અક્ષની વચ્ચે આવેલી કક્ષકો છે ડી એક્સ વાય એટલે એક્સ અક્ષ અને વાય અક્ષની વચ્ચે આવેલી છે એટલે એની વચ્ચે અપાકર્ષણ કેવું થશે? ઓછું થશે. એટલે એની ઉર્જામાં ઘટાડો થશે. સાપેક્ષ, આની સાપેક્ષમાં આની ઉર્જા ઓછી થશે. ક્લિયર છે હવે? બરાબર. તો એટલી વિગત અહીંયા આપણને એ સમજાવવા માંગે છે. ત્રણ કક્ષકો નીચી ઉર્જાના T2G અને ઊંચી ઉર્જાના EG માં ગોઠવાશે. સમશક્તિક સ્તરોનું લિગેન્ડની ચોક્કસ ભૂમિતિમાંની હાજરીને કારણે થતા શું કે છે? સમશક્તિક સ્તરોનું લિગેન્ડની ચોક્કસ ભૂમિતિમાંની હાજરીને કારણે અષ્ટફલકીય રચના થાય ત્યારે જ આવું થાય.
એટલે આ જે વિગત આવી એ અષ્ટફલકીય, કારણ કે ગોઠવણી અષ્ટફલકીય થાય એ જોવું પડે, અને અષ્ટફલકીય થાય ત્યારે કઈ કક્ષકો ક્યાં આવેલી છે એમ જોવું પડે. તો એના કારણે હાજરીને કારણે થતા વિપાટન, સ્પ્લિટિંગ થયું ને, આમ તો વિભાજન, 5 સમશક્તિ કક્ષકો હતા એ 5 માંથી વિભાજન થઈ ગયું 3-2 માં. 3 ની ઉર્જા કેવી થઈ ગઈ? ઘટી ગઈ, ઓછી થઈ ગઈ. 2 ની ઉર્જા કેવી થઈ ગઈ? વધી ગઈ. આ જે ઘટના છે એને સ્ફટિક ક્ષેત્ર વિપાટન કહેવામાં આવે છે. અને ઉર્જાના અલગીકરણને ડેલ્ટા ઓ કહેવામાં આવે છે. ઓ અષ્ટફલકીય, ઓક્ટાહેડ્રલ, ઓ ફોર ઓક્ટાહેડ્રલ, અષ્ટફલકીય માટે ઓ શબ્દ વપરાય, એટલે અલગીકરણને ડેલ્ટા ઓ કહે છે. તો અહીંયા આગળ આ રીતે આપણે આમ સમજાવી શકીએ. આ વચ્ચેનું સેન્ટર છે એટલે આ જે કઈ ઉર્જા હશે એની ઉર્જા ઈ બેરી સેન્ટર થઈ ગયું. આ બે વચ્ચેનો જે ઉર્જાનો તફાવત છે એ ડેલ્ટા ઓ થઈ ગયો. આ બે કક્ષકો ઈજી છે એની ઉર્જા આ 3 કરતા વધુ છે, એટલે કેટલી વધુ છે તો કે 3/5 ડેલ્ટા ઓ એટલી વધારે છે, ને આની 3 કક્ષકોની ઉર્જા ઓછી છે. કેટલી ઓછી છે? 2/5 ડેલ્ટા ઓ જેટલી ઓછી છે. આમ આવશે. સમશક્તિક સ્તરોનું લિગેન્ડની ચોક્કસ ભૂમિતિમાંની હાજરીને કારણે થતા વિપાટનને સ્ફટિક ક્ષેત્ર વિપાટન કહેવામાં આવે છે. અને અહીંયા આગળ જેમ વધારે મોટું વિપાટન થશે અને બીજો જે નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તેમાં ઓછું વિપાટન થશે અને તેને પરિણામે ડી કક્ષકોમાં નાનું વિપાટન થશે. સામાન્ય રીતે ક્ષેત્રીય પ્રબળતામાં વધારા પ્રમાણે લિગેન્ડને ક્રમવાર શ્રેણીમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય. એટલે ટૂંકમાં એવું કહેવા માંગે છે કે લિગેન્ડ છે એની પ્રબળતા ઉપર વિપાટનનો આધાર રહેશે, કે વિપાટન વધારે થશે કે ઓછું થશે. અને લિગેન્ડની પ્રબળતા માટે તમને મેં સરસ મજાનું એક સ્ટેટમેન્ટ બનાવી દીધું છે. એક બાર સचिन क्लास से फरार, एक बार सचिन क्लास से फरार, और OH हाइड्रोक्सी, और ऑक्जेलेट का पानी से प्यार. एक बार सचिन क्लास से फरार और ऑक्जेलेट का पानी से प्यार. આ બધા નિર્બળ લિગેન્ડ થઈ ગયા. આ કેવા થઈ ગયા? નિર્બળ લિગેન્ડ. નાચતા ઉડતા એમોનિયા. શું આવ્યું? નાચતા ઉડતા એમોનિયા ઇન કેનેડા એન્ડ કોલંબો. નાચતા ઉડતા એમોનિયા ઇન કેનેડા એન્ડ કોલંબો. બરાબર? આ સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ થઈ ગઈ. અને આ તમારે યાદ રાખવી જોઈએ, કારણ કે લિગેન્ડની પ્રબળતાનો ક્રમ ક્યારેક પૂછાય છે. ક્યારેક પ્રબળતા ખબર હોય તો એના આધારે કેટલાક પ્રશ્નો છે એના સોલ્યુશન તમને મળતા હોય. ત્યાર પછી ડેલ્ટા ઓ લેસ ધેન પી હોય તો ચોથો ઇલેક્ટ્રોન ઈજી કક્ષકમાં ગોઠવાશે, એટલે કે પેરિંગ એનર્જી વધુ હોય. અને જો પેરિંગ એનર્જી ઓછી હોય તો એમાં એટલે T2G3Eg1 લિગેન્ડ જેને માટે ડેલ્ટાઓ લેસ ધેન પી હોય તો ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ બનાવે છે, અને ડેલ્ટાઓ ગ્રેટર ધેન પી હોય એટલે કે પેરિંગ એનર્જી ઓછી હોય તો પેરિંગ થશે, પેરિંગ એનર્જી વધુ હોય તો પેરિંગ ન થાય. શું કીધું? ન સમજાણું? સહેલું કરી દઉં. બરાબર? આટલું ખાલી યાદ રાખો કે ડેલ્ટાઓ લેસ ધેન પી ક્યારે હોય? તો ડેલ્ટાઓ લેસ ધેન પી ક્યારે હોય? નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ
ટૂંકમાં કહીએ તો નિર્બળ લિગેન્ડ જે છે નિર્બળ, તો આ નિર્બળ લિગેન્ડ ડેલ્ટા ઓ લેસ ધેન પી હોય તો ચોથો ઇલેક્ટ્રોન ઈજી કક્ષકમાં ગોઠવાશે. તો કે એવું ક્યારે થશે? તો કે નિર્બળ લિગેન્ડ હોય ત્યારે. સિમ્પલ યાદ રાખો કે નિર્બળ લિગેન્ડ અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત ન કરી શકે. અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત ન કરી શકે. નિર્બળ લિગેન્ડ અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત ન કરી શકે. ખ્યાલ આવ્યો છે? એટલે એમાં અયુગ્મિત રહેશે. આવું ક્યારે થશે? ડેલ્ટા ઓ લેસ ધેન પી, પી ફોર પેરિંગ એનર્જી. યુગ્મીકરણ ઉર્જા કેવી હોય? વધારે. યુગ્મીકરણ ઉર્જા, યુગ્મીકરણ કરવું એટલે શું? બે જુદા ઇલેક્ટ્રોનને ભેગા કરી દેવા, યુગ્મિત બનાવવા. તો યુગ્મિત બનાવવા માટે ઉર્જાની વધારે જરૂર પડતી હોય તો કે ઈ પ્રક્રિયા ન થાય. આપણને એટલી તો ખબર પડે ને કે જેમાં ઉર્જા વધારે જોવે એવી પ્રક્રિયા નહીં થાય. બરાબર? એટલે પેરિંગ એનર્જી વધારે હશે તો અયુગ્મિત ના અયુગ્મિત રહેશે, યુગ્મિત નહીં થાય. ક્લિયર છે? અને પ્રબળ લિગેન્ડ હોય, હવે આમાં જ ભેગું આપણે કહી દઈએ ને કે પ્રબળ લિગેન્ડ હોય ત્યારે, તો કે પ્રબળ લિગેન્ડ હોય તો ડેલ્ટા ઓ ગ્રેટર ધેન પી થશે. એટલે કે પેરિંગ એનર્જી કેવી છે? ઓછી છે. યુગ્મીકરણ ઉર્જા ઓછી છે. યુગ્મીકરણ ઉર્જા ઓછી હોય તો કે તો અયુગ્મિતને યુગ્મિત કરે. આપણે યાદ રાખવાનું કે પ્રબળ લિગેન્ડ અયુગ્મિતને યુગ્મિત કરી શકે. બરાબર? એટલે ચોથો ઇલેક્ટ્રોન છે ઈજી માં નહીં જાય, T2G4 બનાવશે. ક્લિયર હવે? ગુડ. કહી દીધું મેં તમને. બરાબર? અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થાય એટલે અયુગ્મિતની સંખ્યા ઘટી, અયુગ્મિતની સંખ્યા ઘટી તો મ્યુ ઓછો આવે. બરાબર? એટલે નિમ્ન ભ્રમણ સંકીર્ણ રચે છે. એને કહેશું આપણે નિમ્ન ભ્રમણ સંકીર્ણ રચે છે. ગણતરીઓ દર્શાવે છે કે D4 થી D7 સંકીર્ણ સ્પીસીઝ નિર્બળ ક્ષેત્રના કિસ્સા કરતા પ્રબળ ક્ષેત્રના કિસ્સામાં વધુ સ્થાયી હોય છે. તમને મેં એ લોકોએ થોડીક એની કદાચ ટેકનિકલ ભાષા વાપરી હશે. મેં તમને થોડાક સરળ શબ્દોમાં કીધું કે પ્રબળ લિગેન્ડ હોય અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત કરે, નિર્બળ લિગેન્ડ હોય અયુગ્મિત ઇલેક્ટ્રોનને યુગ્મિત ન કરે. સિમ્પલી આટલું યાદ રાખો, ધેટ્સ ઇટ. બરાબર છે? અને આના અનુસંધાને આપણે થોડાક આગળ વધી જઈએ. ચાલો પહેલા આ પૂરું કરી દઈએ, પછી પાછા આપણે ઓક્ટાહેડ્રલમાં આવીએ. સમચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીઝમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન. તો આની અંદર ઉલટું થઈ જાય, એટલે કે પેલામાં T2G નીચે હતી, ઈજી ઉપર હતી. આમાં ઈજી નીચે આવશે, T2G ઉપર જતું રહેશે. કેવી રીતે વિચારવાનું? તો કે સમચતુષ્ફલકીય રચના વિચારો તો તમને સમજાય એ વસ્તુ. સમાન ધાતુ માટે સમાન લિગેન્ડ અને ધાતુ લિગેન્ડ અંતર માટે એ દર્શાવી શકાય કે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓ. આ ફોર્મ્યુલા છે. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓ. એટલે સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય વચ્ચે નો સંબંધ એક રીતે દર્શાવ્યો. ઓકે. આ સમચતુષ્ફલકીય રચના માટે બે કક્ષકોની ઉર્જા ઓછી છે કેટલી? 3/5 ડેલ્ટા ટી જેટલી. અને આ ત્રણ કક્ષકોની ઉર્જા વધારે છે કેટલી? 2/5 ડેલ્ટા ટી જેટલી. ઓકે, બાકીનું બધું સમજાવી ચૂક્યો છું.
આપણે અહીંયા હતા, જો આપણે એમ લેવું હોય કે D4 થી D7, D4 થી D7 આમ લેવું હોય કે D4 થી D7 સુધીના ઇલેક્ટ્રોન હોય એની ગોઠવણી કઈ રીતે થશે. તો દાખલા તરીકે અહીંયા 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન સમશક્તિક હોય ત્યારની વાત છે. પણ જ્યારે કોઈ લિગેન્ડ આવશે ને લિગેન્ડની હાજરીમાં આપણે એ વાત કરતા હોઈએ તો આપણે અષ્ટફલકીય રચના પૂરતી જ વાત કરીએ છીએ. એટલે આ હું અત્યારે આમ કાઢી નાખું. આ T2G થઈ ગયું અને આ TG થઈ ગયું. બરાબર. આ બેરી સેન્ટર છે એ એઝ ઇટ ઇઝ. 4 ઇલેક્ટ્રોન છે દાખલા તરીકે. તો જો પ્રબળ લિગેન્ડ હશે, સમજજો હવે, તો પ્રબળ લિગેન્ડમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થશે અને નિર્બળ લિગેન્ડની હાજરીમાં કેમ થશે. મૂળ તો મહત્વનું આટલું જ છે. તો કે પ્રબળ લિગેન્ડની હાજરીમાં તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થાય, એટલે કે અહીંયા આ 1 2 અને 3 ઇલેક્ટ્રોન પછી ચોથો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાશે. કેમ? તો કે પ્રબળ લિગેન્ડ છે એ શું કરી શકે? અયુગ્મિત ને યુગ્મિત કરી શકે. પણ નિર્બળ લિગેન્ડ હોય તો કે અયુગ્મિત ને યુગ્મિત ન કરી શકે તો ચોથો ઇલેક્ટ્રોન અહીંયા આવશે. બોલો. 5 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા 5 પહેલા. બરાબર. એટલે શું થશે? આમ આવશે. સમજાય છે? જ્યારે અહીંયા શું થશે? અહીંયા આમ થશે. નિર્બળ લિગેન્ડ હોય તો ગોઠવણી કેમ થશે એવું તમને કહું છું. છઠ્ઠો ઇલેક્ટ્રોન આવ્યો તો છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીંયા તો આમ જ હશે. આમાં તો કે પ્રબળ લિગેન્ડ હોય તો 6 ઇલેક્ટ્રોન આમ ગોઠવાશે. T2G માં જ તે બધા યુગ્મિત થઈ જશે. અને EG માં હવે તો કે હવે છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીંયા તો આમ જ આવવો પડે. અયુગ્મિત રહેવાની પોસિબિલિટી તો એ તો જેટલા 5 જ કક્ષકો છે તો એટલા જ થઈ શકે ને, વધારેમાં વધારે. એટલે એ પ્રમાણે થશે. ચાલો, ક્લિયર થાય છે? ઓકે. પછી 6 7 આ એ પ્રમાણે ગોઠવતા જવાના છે. ક્લિયર? અને જે સૂત્ર છે તો એમાં જે કઈ CFSE નું સૂત્ર જે આવે તો એમાં આ ઇલેક્ટ્રોનની ગોઠવણી જ અગત્યની છે. પછી તો n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા જ લખવાની છે, T2G માં હોય કે EG માં હોય. બરાબર? ક્લિયર છે? હવે પ્રબળ લિગેન્ડ હોય તો અયુગ્મિત ને યુગ્મિત કરવાના અને નિર્બળ લિગેન્ડ હોય તો અયુગ્મિત ને યુગ્મિત નહીં કરવાના. ક્લિયર? ગુડ. ચલો, મસ્ત રીતે આગળ વધી રહ્યા છીએ આપણે. નેક્સ્ટ વાત કરીએ મસ્ત કલરની. સવર્ગ સંયોજનોમાં રંગ. તો સવર્ગ સંયોજનોમાં રંગ જે છે સંકીર્ણ સંયોજનો એ સફેદ પ્રકાશ જ્યારે એમાંથી પસાર થાય ત્યારે અમુક રંગોનું શોષણ કરે છે. શોષણ કરે ત્યારે ઊંચી ઉર્જા સ્થિતિમાં જશે અને પાછા ફરશે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરશે. આ જે ઉર્જાનું ઉત્સર્જન કરશે એ બે સમાન નહીં હોય. એટલે કે જેટલું શોષણ થાય એટલું જ ઉત્સર્જન એક સાથે જ થાય એવું જરૂરી નથી અને બધું જ થાય એવું જરૂરી નથી. અમુકનું શોષણ થઈ જાય. તો એવું કહી શકાય કે જે પ્રકારના પ્રકાશનું શોષણ થઈ જશે એની સિવાયનો પ્રકાશ ઉત્સર્જિત થશે. એટલે આમ તો એનો કાઉન્ટર કહેવાય. પ્રતિ એનો જે કઈ રંગ આવતો હશે એ ઉત્સર્જિત થશે. તો અહીંયા કંઈક આવું
જોવા મળી શકે આપણને કે COCl NH352 પ્લસ છે તો એ 535 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશનું શોષણ કરે છે. જે લાઇટ એબ્સોર્બ થાય છે, કયો કલર? તો કે પીળા રંગની જે તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો છે એનું શોષણ થઈ જાય છે. તો પીળાનું શોષણ થતું હોય તો ઉત્સર્જિત થતો રંગ કયો હશે? તો કે જાંબલી. જાંબલી રંગ ઉત્સર્જિત થાય. બરાબર છે. CONH35H2O3 પ્લસ જે શોષાતી જે ઉર્જા છે એની વેવલેન્થ તરંગ લંબાઈ 500 નેનોમીટર છે. બ્લુ ગ્રીન ના રેન્જમાં આવે. ઉત્સર્જિત થતો રંગ છે એ લાલ છે. બરાબર. એવી રીતે CONH363 પ્લસ છે તો એ બ્લુ હોય તો ઉત્સર્જિત થતો રંગ યલો ઓરેન્જ હોય. યુવી લાઇટ છે તો એ પેલ યલો આપશે. રેડ લાઇટ છે તો એ બ્લુ કલર આપશે અને બ્લુ ગ્રીન હશે તો એ પર્પલ આપશે. બરાબર. તો અહીંયા આગળ અગેન હું તમને એવું કહીશ કે આ રીતે આને લઈ લ્યો. વિબગ્યોર આવું યાદ રાખી લઈએ. બરાબર. વાયોલેટ. બરાબર. બ્લુ ભૂરો આ રંગની વાત. પછી લીલો પીળો. બરાબર. ઓરેન્જ અને રેડ આ રીતે આવશે. તો એના પ્રમાણે તમારે રંગ છે એ જોવાનો છે. જનરલી ગ્રીન રંગ છે એ એબ્સોર્બ થશે તો રેડ કલર છે, પણ ગ્રીન યલો જે છે એનાથી પણ રેડ છે એ આવશે. યલોની એક્ઝેક્ટ સામે આવશે તો વાયોલેટ હશે. બ્લુની સામે ઓરેન્જ આવશે. તો આ જે કલરનું અધિશોષણ થાય, દાખલા તરીકે યલો છે એ અધિશોષિત થતો હોય તો વાયોલેટ કલર છે એ જોવા મળે, જાંબલી. બરાબર. ગ્રીન કલર છે એનું અધિશોષણ થતું હોય તો લાલ કલર જોવા મળશે. આ રીતે આવશે. આ યાદ રાખવાની એક સહેલી ટ્રીક છે. તો આ કેટલાક કલર જે ટેક્સ્ટ બુકમાં આપણને આપેલા છે ને એ યાદ રાખવા જરૂરી છે. તો એ યાદ રાખવાના. એ દરેકમાં પૂછાય છે. એટલે કે એમાં એવું નહીં રાખવાનું કાં તો નીટ કે JEE નહીં, બોર્ડમાં અને ગુજકેટમાં પણ આ જ પ્રકારે પ્રશ્ન પૂછાય છે. એટલે જેટલા કલર સંકીર્ણ સંયોજન સાથે આપેલા છે ટેક્સ્ટ બુકમાં એટલીસ્ટ એટલા તો આપણે LBH લર્ન બાય હાર્ટ મગિંગ કરવું, ગોખવું ભાઈ. ઓકે. એના કદાચ કોઈ જગ્યાએથી તમને આઈડિયા મળી જતો હોય તો જોઈ લેજો. મને આઈડિયા મળ્યો હતો પણ પછી તમને કીધા જેવો નહોતો એટલે પછી મેં નથી કીધો. ઓકે, અહીંયા આગળ જોઈ લઈએ ધાતુ કાર્બોનિલમાં બંધન. કાર્બોનિલ સંયોજનો. કાર્બોનિલ સંયોજનો છે એ સી ટ્રિપલ બોન્ડ O કે જેમાં છેલ્લો બંધ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બનને આપશે. કાર્બન ઉપર માઇનસ ચાર્જ ને ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ. આ પ્રકારનું બંધારણ છે કાર્બોનિલ સમૂહનું. કાર્બોનિલ છે એ ધાતુ સાથે બંધ બનાવશે ત્યારે એમ આ CO જે છે એ આ એક ફોર એક્ઝામ્પલ મેં લખ્યું છે. આ રીતે ધારો કે ધાતુ કાર્બોનિલની રચના જે થશે એ આ પ્રકારે. બરાબર. કે જેમાં કાર્બોનિલ સમૂહનો કાર્બન એની પાસે રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને ધાતુની ખાલી કક્ષકમાં આપી અને બંધ બનાવશે.
કાર્બોનિલ સમૂહ પોતે તટસ્થ છે અને એટલા માટે અહીંયા ધાતુ છે એનો ઓક્સિડેશનાંક 0 થશે. હેલો, ક્લિયર છે આટલી વાત? હા, એટલે ધાતુ છે એનો ઓક્સિડેશનાંક 0 થાય. કાર્બોનિલ સમૂહ છે એમાં કાર્બન છે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે અને ધાતુ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે એટલે સવર્ગ સહસંયોજક બંધ બનશે. પણ કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનોમાં વાત આટલેથી અટકતી નથી. તો બીજું શું થાય? ધાતુ પોતાની પાસે રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કાર્બોનિલ અણુ CO અણુ ની બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કે જે ખાલી છે તેમાં ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. એક રીતે કહીએ તો બેક બોન્ડિંગ થઈ. ધાતુ કાર્બોનિલના કાર્બોનિલ છે એના જે આણ્વીય કક્ષક છે, કઈ પ્રતિકારક આણ્વીય કક્ષક, એમાં ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને શું બનાવશે? સવર્ગ સહસંયોજક બંધની રચના કરે છે. કોની વચ્ચે? ધાતુ અને કાર્બોનિલ વચ્ચે. પરિણામે બંધ મજબૂત બન્યો. પહેલા એક જ બંધ હતો, હવે બે બંધ બની ગયા. બંધની સંખ્યા વધી તો બંધ લંબાઈ ઘટી, મજબૂતાઈ વધી. રાઈટ? તો આટલી વિગતો આની અંદર ધ્યાનમાં રાખવા જેવી છે. બાકી કશું આમાં છે નહીં. કયા કયા ઉદાહરણ છે એ જોઈ લઈએ ખાલી. તો NiCO4 બરાબર, કાર્બોનિલ છે એ પ્રબળ લિગેન્ડ છે. sp3 સંકરણ થશે. FeCO5 ટ્રાઇગોનલ બાયપિરામિડલ. CO2 CO8 આમ છે. કોબાલ્ટ અને કોબાલ્ટ વચ્ચે બંધ છે. CrCO6 CrCO6 થશે. બરાબર, ઓક્ટાહેડ્રલ છે. અને Mn2CO10 બરાબર. Mn2CO10 કે CO2 CO8 માં Mn અને Mn વચ્ચે બોન્ડ બતાવ્યો છે, CO અને CO વચ્ચે બોન્ડ બતાવ્યો છે. જ્યારે બે વચ્ચે બંધ બનશે ત્યારે એ સહસંયોજક પ્રકારનો બંધ છે એ ગણવાનો છે. એટલે બેયના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. પરિણામે તમે જ્યારે એના બંધની ઇલેક્ટ્રોનની સંખ્યાની ગણતરી કરશો ત્યારે એક જ બાજુના ઇલેક્ટ્રોન ગણતા હશો તમે, આમ ગણાશે ઇલેક્ટ્રોન. આના ગણતા હશો ત્યારે આ બે પાછા આમાંય ગણાશે. બરાબર, એટલે અહીંયા જો EAN ગણવામાં આવે, કયું? EAN, ઇફેક્ટિવ એટોમિક નંબર. તો EAN ની અંદર એક તો ધાતુના ઇલેક્ટ્રોન Z માઇનસ ઓક્સિડેશન નંબર અને પ્લસ N એટલે નંબર ઓફ લિગેન્ડ્સના જે ઇલેક્ટ્રોન જે ધાતુમાં દાન થતા હોય એ. ઓક્સિડેશન નંબર તો 0 થાય. Z એટલે મેંગેનીઝ માટે લઈ લ્યો તો 25 25 અને પ્લસ લિગેન્ડ કેટલા આપે છે ઇલેક્ટ્રોન? 1 2 3 4 અને 5 એટલે 10 35 વત્તા આ જે બે વચ્ચેના ઇલેક્ટ્રોન છે એ 1. કેમ એક જ ગણ્યો મેં? 25 હતા એમાંથી બે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે આના 25 ની અંદર આ બાજુનો જે છે એના ઇલેક્ટ્રોન તો ગણાઈ ગયા હતા ને, બીજો એક જ ઇલેક્ટ્રોન ગણવાનો બાકી. એટલે આ થઈ જશે 36. સ્થિરતા આની કેમ વધારે એવો પ્રશ્ન જ્યારે આવે ત્યારે EAN ગણવાનું હોય છે અને એની ગણતરી આ રીતે થશે. જેનો
EAN વધુ હશે એની સ્થિરતા વધારે થશે. ઓકે, એટલે MnCO5 હોય એકલું તો MnCO5 કરતા Mn2CO10 શા માટે વધુ સ્થાયી છે એવો પ્રશ્ન આવે તો MnCO5 તમે લ્યો એકલું તો આમાં EAN કેટલો આવશે 35 અને Mn2CO10 લેશો ત્યારે એમાં કેટલો આવશે EAN 36 આમ થશે. ખ્યાલ આવી ગયો હશે. સિગ્મા બંધની રચના ધાતુની ખાલી કક્ષકોમાં કાર્બોનિલ કાર્બનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના દાનથી થાય છે. એટલે કે લિગેન્ડ જે ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુને આપશે ખાલી કક્ષકમાં એનાથી જે બંધ બનશે એ સિગ્મા બંધ અને ધાતુ પોતાની ડી કક્ષકમાંથી જે ઇલેક્ટ્રોન આપશે કાર્બોનિલ કાર્બનની બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકને ત્યારે પાઈ બંધ બનશે. પાઈ બંધની રચના બંધ પ્રતિકારક કક્ષકમાં. બરાબર. ધાતુનું લિગેન્ડ સાથે બંધન સંકર્મ અસર ઉત્પન્ન કરે સિનર્જિક ઇફેક્ટ કહેવામાં આવે છે. હવે જ્યારે બંધની સંખ્યા વધે તો સ્વાભાવિક છે કે બંધ મજબૂત બને પ્રબળ બને અને તો સ્થિરતામાં વધારો પણ થાય જેને આ બંધન સંકર્મ સિનર્જિક અસર જે કહેવામાં આવે છે જે ધાતુ અને CO વચ્ચેના બંધને સબળ બનાવે છે મજબૂત બનાવે છે પ્રબળ બનાવે છે. આ એનું ચિત્રાત્મક નિરૂપણ છે. કાર્બોનિલ કાર્બન એનું ઇલેક્ટ્રોન યુગ્મ જે ધાતુની ખાલી કક્ષકમાં આપે છે એટલે સિગ્મા બંધ બન્યો. આ કાર્બોનિલ CO સમૂહ છે એની બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક થયો અને આ ધાતુની પૂર્ણ ભરાયેલી કક્ષક તરફથી એને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન થાય એટલે પાઈ બોન્ડ થયો સિનર્જિક બોન્ડ. બરાબર છે. તો અહીંયા આગળ ઓવરઓલ ચેપ્ટર છે એનું એમ કહેવાય કે રિવિઝન છે એ આખું કમ્પ્લીટ થાય છે. હા મેં ઉપયોગો નથી કરાવ્યા એ તો હું રેગ્યુલર લેક્ચરમાં ના કરાવું. ઉપયોગો તો વાંચવાના જ હોય ને મિત્રો. એમાં થોડું કઈ મારે તમને એમાં કઈ ગાઈડન્સ આપવાનું હોય એની જરૂર ન હોય એ તમારે વાંચવાના હોય. અને પ્રશ્ન નહીં આવે એવું ન માની લેતા પ્રશ્ન આવે છે એમાંથી. હા અને ઘણી વખત કેટલીક નાની નાની એવી વિગતો મૂકેલી હોય છે કે જે તમને પછી બીજા કોઈક પાર્ટમાંથી ક્વેશ્ચન હોય એવું લાગતું હોય કે એમાં આ વસ્તુ આપણને સાહેબે ન કરાવી પણ અહીંયા આગળ ક્યાંક ઉપયોગમાં આવતી હોય એવું બનતું હોય. એટલે ઉપયોગો વાંચવા જરૂરી છે. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. ગુડ લક.